ઓકે મિત્રો, તો ભારતની આ ભૂગોળના આ સેશનમાં આ પહેલો જે પાર્ટ છે, પહેલો જે ટોપિક છે, એ ટોપિકમાં આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ. અને આ સેશનમાં આપણે સમજવું છે શું? આ સેશનમાં આપણે સમજવું છે ભારતનો સ્થાન સીમા વિસ્તાર. કારણ કે સાહેબ, જે જગ્યાથી આપણે બિલોંગ કરીએ છીએ, ભૂગોળની શરૂઆત, જે પાયાની માહિતી આપણને મળવી જોઈએ એ પહેલા મેળવી લેવી જોઈએ, રાઈટ? પછી આપણે આગળ જવું જોઈએ. તો શરૂઆત ક્યાંથી થશે? તો શરૂઆત થશે ભારતના સ્થાન સીમા વિસ્તારથી. મતલબ કે ભારત ક્યાં આવેલો છે, રાઈટ? ભારત આમ જોઈએ તો બહુ જૂની સંસ્કૃતિને વરેલો દેશ છે. અને 5000 વર્ષ પહેલાની વાત કરું તો 5000 વર્ષ પહેલા સિંધુ ઘાટીની સભ્યતાથી લઈ અને આજ દિવસ સુધીનો જે આ અદ્ભુત સમય છે, એ સમય ભારતની ધરતી પર પસાર થયો છે. આ ભારતની ધરતી પર વિવિધ વિદ્વાનો છે, વિદ્વાનો શું કહેશું આપણે કે જન્મ પામ્યા છે. અને સાથે સાથે હું તમને એ પણ કહીશ કે વિવિધતાઓમાં એકતા ધરાવતા આ દેશ ભૂપૃષ્ઠી રીતના પણ વિવિધતા ધરાવતો દેશ છે. અને એ વિવિધતા ધરાવતા દેશની સામાન્ય માહિતી છે, એ સામાન્ય માહિતીને આપણે લેવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા તો શું જોશું ભાઈ? તો કે સૌથી પહેલા તો જોશું ભારતનો સ્થાન સીમા વિસ્તાર. સ્થાન સીમા વિસ્તાર એટલે શું થશે ભાઈ? સ્થાન સીમા વિસ્તારમાં આપણે જોશું ભારતનું લોકેશન કઈ જગ્યા પર છે, ભારત ક્યાં સ્થિત છે, કઈ જગ્યા પર આવેલો છે. તમે ક્યાંક જો ભૂગોળથી થોડા ઘણા અવગત હોય તો એમાં લખેલું છે ભારત પૃથ્વીના ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો દેશ છે. કેવા ગોળાર્ધમાં? ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો દેશ છે. જો પૃથ્વીના ગોળાને તમે જુઓ કદાચ, તો પૃથ્વીના ગોળાને બે ભાગમાં વહેંચશે કોણ? ભાઈ વિષુવવૃત્ત વહેંચશે. ફરી બે ભાગમાં વહેંચશે કોણ? તો કે 0 ડિગ્રી અને 180 ડિગ્રી. બરાબર. હવે જો ભારત અહીંયા હોય તો શું કહેશું? ભારત પૃથ્વીના ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો દેશ છે. ભારત પૃથ્વીના ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો દેશ છે. ઓકે, ચલો સાહેબ, ભારત પૃથ્વીના ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં તો ખરો, પણ કયા ખંડનો ભાગ છે? બધાને ખ્યાલ છે ભાઈ, એશિયા ખંડનો ભાગ છે. એશિયામાં કઈ જગ્યાએ છે ભાઈ? તો કે એશિયામાં એ દક્ષિણે આવેલો છે. ક્યાં આવેલો છે? એશિયામાં, તે દક્ષિણે સ્થિત છે. ઓકે સરજી, ભારત છે એ ભારતના સ્થાન સીમા વિસ્તારમાં હજી થોડુંક ઉમેરીને કયો તો દોસ્તો, ભારત હિન્દ મહાસાગરના કિનારે આવેલો દેશ છે. કેના કિનારે આવેલો દેશ છે? હિન્દ મહાસાગરના કિનારે આવેલો દેશ છે. કદાચ આકૃતિ પૂછે કે ભારત કેવી આકૃતિ ધરાવતો દેશ છે, તો ભારત ચતુષ્કોણીય આકૃતિ ધરાવતો દેશ છે. ચતુષ્કોણીય આકૃતિ ધરાવતો દેશ છે. તમને કદાચ કે ભારત ચતુષ્કોણીય આકૃતિ ધરાવતો દેશ છે, તમે કહો ના સાહેબ, કારણ કે આપણને તો ત્રિકોણ જ લાગે. આપણને શું લાગે? ત્રિકોણ લાગે. પણ આ બધા ડોટને કનેક્ટ કરો તો એ ચોરસ જેવું છે. તો ભારત ચતુષ્કોણીય આકૃતિ ધરાવતો દેશ છે. ભારત પૃથ્વીના ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં એશિયામાં દક્ષિણે આવેલો દેશ છે. સાહેબ, પ્રારંભિક માહિતીમાં સૌથી પહેલા એનું નામાભિધાન જોઈએ. નામાભિધાન એટલે કે ભારત તારા કેટલાય નામ, કયા નામે લખવી કંકોત્રી. અને એ કંકોત્રી જે નામે લખાય છે ને, એ બધા નામો વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. જેમ કે તમે એક નામ સાંભળ્યું હશે ભારત. હા સાહેબ, ભારત તો સાંભળ્યું છે. નામ સાંભળ્યું હશે ઇન્ડિયા. હા સાહેબ, ઇન્ડિયા નામે સાંભળેલું છે. ઇન્ડિયા સાથે સાથે સાંભળ્યું હશે ભારત વર્ષ. સાહેબ, ભારત વર્ષ સાંભળેલું છે. એની સાથે સાથે સાંભળેલું હશે હિન્દુસ્તાન. હા સાહેબ, હિન્દુસ્તાન સાંભળેલું છે. હિન્દુસ્તાનની સાથે સાથે જંબુ દ્વીપ છે, તો કે જંબુ દ્વીપ પણ આપણે સાંભળેલું છે, રાઈટ? ટિયાન્ઝુ છે, ટિયાન્ઝુ. હા સાહેબ, આ પણ સાંભળેલું છે, રાઈટ? આ બધા નામો ભારતના નામો છે. આ બધા જ નામો ભારતના નામો છે. કઈ રીતના નામ આવ્યા છે? આ બધા નામો કઈ રીતના આવ્યું છે? એવું કહેવાય છે કે વાયુ પુરાણમાં એક રાજા થઈ ગયા. વાયુ પુરાણમાં એક રાજાનો ઉલ્લેખ છે. અને એ વાયુ પુરાણમાં જે રાજા છે એનું નામ શું છે? તો કે એ રાજા દુષ્યંત છે. દુષ્યંતના વિવાહ શકુંતલાજી સાથે થયા હતા. અને દુષ્યંત અને શકુંતલાને ત્યાં એક પુત્રનો જન્મ થયો, જેનું નામ હતું વીર ભરત. અને એ ભરતના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું હશે એવું આપણે માનીએ છીએ. જ્યારે બૌદ્ધકાલીન જે ધર્મગ્રંથો આપણને પ્રાપ્ત થયા, એ બૌદ્ધકાલીન ધર્મગ્રંથોમાં ભારતનું નામ જંબુદ્વીપ તરીકે વર્ણવેલું છે. જંબુદ્વીપ કઈ રીતના નામ છે? પછી છે ઇન્ડિયા. તો ઇન્ડિયા શબ્દ કઈ રીતના ઉતરે આવ્યો? ઇન્ડિયા શબ્દ ઇન્ડોઈ નામના શબ્દ ઉપરથી ઉતરે આવ્યો. હે સાહેબ, આ ઇન્ડોઈ નામના શબ્દ છે, એ શબ્દનો પ્રયોગ કોણ કરતો હતો? ઇન્ડોઈ નામનો શબ્દ છે, એ શબ્દનો પ્રયોગ કોણ કરતો હતો? તો કે મુખ્ય આ ગ્રીક ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો શબ્દ છે? ગ્રીક ભાષાનો શબ્દ છે. તો ગ્રીક લેંગ્વેજનો આ શબ્દ ઇન્ડોઈ, આ ઇન્ડોઈ ઉપરથી ઇન્ડિયા ઉતરી આવ્યું હશે. આ ઇન્ડોઈ ઉપરથી ને તે એક નામ છે ઇન્ડસ, એટલે કે નદીનું નામ છે. નદીનું નામ છે સિંધુ. હવે જોજો, ઇન્ડસ એટલે સિંધુ. ઇન્ડસ એટલે સિંધુ. ઇન્ડસ એટલે શું છે? તો કે સિંધુ છે. ભારતમાં
ભારતમાં વિવિધ લોકો આવે છે, વિવિધ દેશના મુસાફરો આવે છે અને ભારતની સંસ્કૃતિ છે, સંસ્કૃતિને લખીને લઈ જાય છે. અને એવામાં આ હિન્દુસ્તાન છે ને, હિન્દુસ્તાન નામ ચર્ચામાં આવે છે. પર્શિયન લોકો છે, રશિયન નથી કીધું, પર્શિયન કીધું. પર્શિયન લોકો જે છે એ પર્શિયન લોકો આ હિન્દુસ્તાન, નદી છે સિંધુ, આ સિંધુ નદી જે છે એ સિંધુ નદીનો પૂર્વનો ભાગ, સિંધુ નદીનો પૂર્વનો ભાગ એને હિન્દુસ્તાનના નામથી ઓળખતા થયા. કયા નામથી ઓળખતા થયા? હિન્દુસ્તાન. મતલબ કે એમના જે ગ્રંથો આપણને પ્રાપ્ત થયા એ ગ્રંથોમાં આપણને હિન્દુસ્તાન નામ જોવા મળે છે. તો ભારત, વાયુ પુરાણમાં દુષ્યંતના પુત્ર ભરત, બરાબર. પછી ઇન્ડિયા તો કે ઇન્ડોય, ગ્રીક શબ્દ છે, ઇન્ડસ એટલે સિંધુ રિવર થાય. પછી હિન્દુસ્તાન તો કે પર્શિયન, સિંધુ. જંબુદ્વીપ તો કે ભાઈ બૌદ્ધ. ત્યારબાદ ટિયાન્ઝુ છે તો ચીની મુસાફરો આવે છે, એ ચીની મુસાફરો ટિયાન્ઝુ કહે છે. ભારત વર્ષ છે ને દોસ્તો, એ ભારત વર્ષ આપણા પુરાણોમાં અને આપણા વૈદિક ગ્રંથોમાં મળે છે. કેમાં મળે છે? વૈદિક ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. અને આ જ ભારત વર્ષનો ઉલ્લેખ કોઈ શિલાલેખમાં જોવા મળતો હોય તો ચૈદી વંશનો રાજા, એક રાજા હતો, રાજા ખારવેલ. અને આ રાજા ખારવેલે હાથી ગુફા અને રાણી ગુફાના શિલાલેખો કોતરાવ્યા. અને એમાં જે હાથી ગુફા છે, હાથી ગુફા છે, એ હાથી ગુફાના શિલાલેખમાં આપણને ભારતનું નામ ભારત વર્ષ તરીકે જોવા મળશે. કઈ ગુફામાંથી? હાથી ગુફાના શિલાલેખમાંથી આપણને ભારત વર્ષ શબ્દ છે એ શબ્દ મળે છે. દોસ્તો, અલગ અલગ સમયે અલગ અલગ નામો અલગ અલગ ખંડોના પણ હતા. જેવી રીતના એશિયા માટે એક શબ્દ વપરાતો હતો, અહીંયા લખેલું છે નહીં, ક્યાંય દેખાડ્યું છે નહીં મેં, પણ એશિયા માટે સ્પેશિયલ એક શબ્દ વપરાતો હતો. અને એ શબ્દ કયો હતો? તો કે એશિયા માટે વપરાતો શબ્દ હતો જંબુદ્વીપ. કયો શબ્દ હતો? જંબુદ્વીપ હતો. તો જંબુદ્વીપની સાથે સાથે એશિયાની સાથે સાથે વિવિધ ખંડો છે ને, એ વિવિધ ખંડોમાં ઉત્તર અમેરિકા છે, દક્ષિણ અમેરિકા છે, યુરોપ છે, આફ્રિકા છે, ઓસ્ટ્રેલિયા છે, બધા ખંડોના અલગ અલગ નામો હતા. એમાં એશિયા માટે અને ભારતના વિસ્તાર માટે એક શબ્દ વપરાયો હતો અને એ હતો જંબુદ્વીપ. બીજા ઘણા નામો છે, જેમ કે બ્રહ્મવર્ત અથવા તો આર્યવર્ત. આર્યોનું નિવાસસ્થાન એટલે એને બ્રહ્મવર્ત અથવા તો આર્યવર્ત કહેવાય છે. જંબુદ્વીપ એશિયા માટે વપરાયો. હિન્દુસ્તાન શબ્દ છે એ ઈરાનીઓ જ્યારે આ વિસ્તારમાં, સિંધના વિસ્તારમાં પહોંચે છે અને એ સિંધને હિન્દ કહી અને પ્રયોજે છે, અને એ તે રીતના સિંધુમાંથી હિન્દુ અને સિંધુસ્તાનમાંથી હિન્દુસ્તાન શબ્દ ઉતરી આવ્યો હશે એવું આપણે માનીએ છીએ. હિન્દુ કોઈ ધર્મ છે નહીં, ધર્મ તો સનાતન છે, જે સૌથી પહેલા હતો એ. ઓકે, ચલો. પછી વૈદિક સાહિત્યમાં આપણને ભારત વર્ષનો ઉલ્લેખ મળે છે. ટિયાન્ઝુ છે, એ ટિયાન્ઝુ ચીની યાત્રાળુ જ્યારે આવે છે ત્યારે ભારત માટે શબ્દનો ઉપયોગ કરે છે. ચલો સાહેબ, સ્થાન સીમા વિસ્તારમાં નામાભિધાન જોઈ લીધું. હવે આપણે સ્થાન સીમા વિસ્તાર સમજવો છે કે ભારત ક્યાં આવેલો છે. તો ભારત પૃથ્વીના ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં એશિયામાં દક્ષિણે 8 થી 37 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 68 થી 97 ડિગ્રી પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. 8 થી 37 ઉત્તર અક્ષાંશ અને 68 થી 97 પૂર્વ રેખાંશ વચ્ચે આ દેશ સ્થિત છે. સાથે સાથે એમાંય પૂછી નાખે, ભારતના નામ કહી દીધા તો એવી રીતના પૂછે ભારતના સુદૂરતમ બિંદુઓ કયા છે. સુદૂરતમ બિંદુ એટલે શું થાય ભાઈ? અંતિમ બિંદુ. ભારતના અંતિમ બિંદુઓ કયા કયા છે? જે રીતના સિંધુ ઘાટી સભ્યતામાં તમે કહો છો ને, ઉત્તરે આ, દક્ષિણે આ, એવી રીતના આમાંય છે. ઉત્તરે, ભારતની સૌથી ઉત્તરે આપણને જોવા મળશે ઇન્દિરા કોલ. શું જોવા મળશે? ઇન્દિરા કોલ. દક્ષિણે શું જોવા મળશે ભાઈ? તો કે દક્ષિણે આપણને જોવા મળશે ઇન્દિરા પોઈન્ટ. શું જોવા મળશે? ઇન્દિરા પોઈન્ટ, જે 6.4 ડિગ્રી ઉત્તર અક્ષાંશે આવેલું છે, જેનું બીજું નામ પાર્સેક પોઈન્ટ અથવા પિગ્મિલિયન પોઈન્ટ હતું. ઇન્દિરા પોઈન્ટ નામ કોને પાડી દીધું? રાજીવ ગાંધી સાહેબ ને ગયા અને નામકરણ કરી નાખ્યું ઇન્દિરા પોઈન્ટ. સાહેબ, પૂર્વનું સૌથી છેલ્લું સ્થળ કયું છે? પૂર્વનું સૌથી છેલ્લું સ્થળ છે વાલાંગુ, જે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. જ્યારે પશ્ચિમનું સૌથી છેલ્લું સ્થળ કયું છે? તો એ છે સિરક્રીક, જે ગુજરાતના કચ્છ નામના જિલ્લામાં આવેલું છે. કચ્છમાં પશ્ચિમે આપણને જોવા મળશે. તો આ ભારતના સુદૂરતમ બિંદુઓ થયા. હવે જો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ કહી દીધું, પણ એમ પૂછે ભારતની મુખ્ય ભૂમિ, આ મુખ્ય ભૂમિ છે. આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ એ ભારતનો ભાગ ખરો, પણ મુખ્ય ભૂમિ ન કહેવાય. તો ભારતની મુખ્ય ભૂમિનું સૌથી છેલ્લું સ્થળ કયું છે? તો મુખ્ય ભૂમિનું છેલ્લું સ્થળ કે ત્યારે કેપ કોમોરીન કહેજો. શું કહેજો? કેપ કોમોરીન. હે, આ કેપ કોમોરીન એટલે બીજું કાંઈ નહીં, કવિ અહીંયા કન્યાકુમારીની વાત કરી રહ્યા છે. કેની વાત કરી રહ્યા છે? કન્યાકુમારીની વાત કરી રહ્યા છે.
ભારતમાં કેટલા રાજ્યો અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે એવો પ્રશ્ન પૂછી નાખે તો રાજ્યોની સંખ્યા 28 અને 8 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે. હવે 8 કેન્દ્ર શાસિત પ્રદેશોને યાદ રાખવા હોય તો કઈ રીતના? હું એમ કહું છું કોઈને પ્રપોઝ કરવો હોય ગમ્યા કરી નાખી તો કદાચ આપણો મેળ ન આવે, પણ સારી જગ્યાએ લઈ જઈને પ્રપોઝ કરો તો કદાચ સામેવાળું પાત્ર માને. રાઈટ, હું એમ કહું ગાંધીનગરમાં રહેતા હોય સરગાસન ચોકડે તમે ગોઠણ ઉપર ઉભા રહી જાઓ તો કદાચ ન માને, પણ એકદમ વો બર્ફીલે પહાડ, ઓ ઘની વાદિયા, અને જ્યારે ત્યાંથી વરસાદ પડતો હોય કે એનો બરફનો વરસાદ પડતો હોય કે ખીલે ખીલે ફૂલો સે ભરી ભરી બાદી, રાત હી રાત મેં કિસને સજા દી, લગતા હૈ જૈસે યહાં અપની હો શાદી. રાઈટ, તો ત્યાં જઈને જો પ્રપોઝ કરો લગભગ વાંધો આવે નહીં. બરાબર, હા આવો કઈ અનુભવ નહીં કે પછી આને ઇમ્પ્લિમેન્ટ કરો કે ન કરો એવું કઈ નહીં, મારે જ ખાલી યાદ રાખવા માટે તમને આ સમજાવવું છે. ચલો દિલ દે દો, આ પ્રપોઝ કઈ રીતના કરવાનું છે? ત્યાં જઈને કહેવાનું છે ચલો દિલ દે દો આપ, આવી રીતના ત્યાં જઈને પ્રપોઝ કરવાનું છે. એમાં ચ નો મતલબ શું થશે? ચ નો મતલબ થશે ચંદીગઢ. લ નો મતલબ શું થશે? લ નો મતલબ થશે લક્ષદ્વીપ. દિલ નો મતલબ શું થશે? દિલ નો મતલબ થશે દિલવાલો કી દિલ્હી. દે દો નો મતલબ શું થશે? દાદરા નગર અને દીવ દમણ. દાદરા નગર હવેલી અને દીવ દમણ આ એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. આનો મતલબ શું થશે? આનો મતલબ થશે આંદમાન નિકોબાર. આંદમાન નિકોબાર. અને પુ નો મતલબ શું થશે? પ નો મતલબ થશે પુડુચેરી. શું થશે? પુડુચેરી. હવે જો આ તો સાહેબ 1 2 3 4 5 6 થી 8 તમે કીધા હતા. જવાનું છે ક્યાં? બરફવાળા વિસ્તાર. બરફવાળો વિસ્તાર ક્યાં છે? કા જમ્મુ કાશ્મીર અને કા પછી લદ્દાખ. આ બે જગ્યાએ જવાનું છે. તો આ બે કેન્દ્ર શાસિત પ્રદેશો છે. ચલો દિલ દે દો આપ કહાં જાકે કહેના है? जम्मू कश्मीर या लद्दाख जाके कहना है. બરફના એકદમ ઢેફા બને ને હામે મારને કા. ચલો દિલ દે દો આપ, આવી રીતના કંઈક આપણે યાદ રાખીશું. હવે આમાંય કદાચ તમારે હજી વિસ્તૃત માહિતી જોતી હોય તો આંદમાન નિકોબાર સૌથી મોટો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. દિલ્હી સૌથી વધુ વસ્તી ગીતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. દેદો એટલે કે દીવ દમણ અને દાદરા નગર હવેલી સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. પુડુચેરી તો કે 3 રાજ્યોમાં વિસ્તરેલો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. એમાં અહીંયા આંદમાન નિકોબાર સોરી માય મિસ્ટેક આંધ્રપ્રદેશ આવશે, ત્યાંથી તમિલનાડુ આવશે, ત્યાંથી કેરળ આવશે. ત્યાંથી આગળ આવો ચંદીગઢ તો સાહેબ પંજાબ અને હરિયાણાનું કેપિટલ છે. સાથે સાથે આ ચંદીગઢ જે છે ચંદીગઢ એક કેન્દ્ર શાસિત પ્રદેશ પણ છે. કેપિટલ કોમ્પ્લેક્સ ચંદીગઢમાં આવેલું છે, જેને 2016ની સાલમાં વર્લ્ડ હેરિટેજ સાઇટનો માં નામાંકન થયું છે. બરાબર, પછી જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખ સૌથી લેટેસ્ટ જે કેન્દ્ર શાસિત પ્રદેશો બન્યા છે આ બે છે. એમાં લદ્દાખ તો તમને ખ્યાલ છે કે આખો મોટો વિસ્તાર છે, જેને સૌથી મોટો જિલ્લો કહીએ છીએ આપણે. પછી આંદમાન નિકોબાર, દીવ દમણ, લક્ષદ્વીપ આવ્યું. લક્ષદ્વીપને કહેવાય છે પેરાડાઇઝ ઓફ ટુરિઝમ, એટલે પ્રવાસીઓનું સ્વર્ગ. અને સાથે સાથે આ જ લક્ષદ્વીપ છે એ લક્ષદ્વીપ ભારતમાં સૌથી વધુ જે જંગલો છે એ જંગલો ધરાવતું એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. એવો પ્રશ્ન કેન્દ્ર શાસિત પ્રદેશમાં નાખે. લક્ષદ્વીપ એકમાત્ર એવી જગ્યા છે જે જગ્યા પર તમને માત્ર ને માત્ર નાળિયેરી થતી. ચાલો ને આપણે ઈ ટાપુમાં જોશું. ઓકે, ચલો સાહેબ હવે શેની વાત કરવાની? હવે ક્ષેત્રફળની વાત કરવાની છે અને રાજ્યના ક્રમની વાત કરવાની છે. કે સાહેબ ભારત પૃથ્વીના ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવીને બધું સમજી ગયા, પણ ભારત કેટલું ક્ષેત્રફળ લો કે 32,87,263 કિલોમીટર સ્ક્વેર, વર્ગ કિલોમીટર જેટલું ક્ષેત્રફળ ભારત રોકે છે. ઓકે સાહેબ, ભારત પૃથ્વીનું કેટલા ટકા જેટલું ક્ષેત્રફળ રોકે? ભૂમિનું કેટલા ટકા જેટલું? તો કે 2.42% જેટલું ક્ષેત્રફળ રોકે. કેટલા ટકા જેટલું? 2.42% જેટલું ક્ષેત્રફળ રોકે છે. ઓકે સરજી 2.42%, 32,87,263 100 કેટલા કરીને તમે જવાબ લાવી શકો, પણ આપણે એમાં નથી પડવાનું. એ ગણિતવાળા સાહેબ તમને તરુણ સાહેબ સમજાવશે. મારે તમને શું સમજાવવાનું છે? મારે તમને સમજાવવાનું છે કે કેટલામાં નંબરે છે ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનો કેટલામાં નંબરનો ખંડ છે, એવો પ્રશ્ન પૂછ્યો છે. ખંડ નહીં, દેશ છે, સોરી, એવો પ્રશ્ન પૂછ્યો છે. તો મારે તમને કેવા પડશે ને વારાફરતી મારે તમને બધા દેશો કેવા પડશે. 7મા નંબરનો દેશ છે તો 7મા નંબર સુધી મારે તમને લઈ જવા પડે. પહેલા નંબરે રશિયા છે, વિશ્વનો સૌથી મોટો દેશ છે રશિયા. કદાચ એવું પૂછી નાખે ક્યાં આવેલું છે, તો કે યુરોપ અને એશિયામાં આવેલો. ક્યાં આવેલું છે? યુરોપ અને એશિયામાં. બીજો દેશ કયો છે? બીજા નંબરનો દેશ છે કેનેડા. આ કેનેડા ક્યાં આવેલો છે? કેનેડા આવેલો છે ઉત્તર અમેરિકામાં. ત્રીજો દેશ કયો છે? તો કે ત્રીજો દેશ છે અમેરિકા. આ અમેરિકા ક્યાં આવેલો છે? આ અમેરિકા આવેલો છે ઉત્તર અમેરિકામાં. ઓકે સરજી. પછી ચોથો દેશ કયો છે? ચોથા નંબરનો મોટો દેશ વિસ્તારની દ્રષ્ટિએ જો કદાચ જોઈએ તો એ ચીન છે. ચીન નામનો દેશ ક્યાં આવેલો છે? આપણે અભાગ્યા છીએ
કે આપણા એશિયામાં છે આ દેશ. ઓકે, ત્યાંથી આગળ જશું અને ત્યાંથી આગળ જશું. 5મા નંબરનો સૌથી મોટો દેશ એટલે બ્રાઝિલ છે. સાહેબ આ બ્રાઝિલ નામનો દેશ કયા ખંડમાં સ્થિત છે? તો કે દક્ષિણ અમેરિકા નામના ખંડમાં સ્થિત છે. સાહેબ 7મા નંબરનો દેશ, 6ઠ્ઠા નંબરનો દેશ કયો? એનું નામ છે ઓસ્ટ્રેલિયા. અને આ ઓસ્ટ્રેલિયા કયા ખંડમાં સ્થિત છે? તો કે ઓસ્ટ્રેલિયા નામના ખંડમાં સ્થિત છે. સાહેબ 7મા નંબરનો દેશ કયો છે? 7મા નંબરનો દેશ છે સારે જહાં સે અચ્છા હિન્દુસ્तान हमारा हम बुलबुले हैं उसकी यह गुलसिता हमारा. इंडिया છે 7મા નંબર પર. સાહેબ 8મા નંબર પર કયો દેશ છે? 8મા નંબર પર કયો દેશ છે? 8મા નંબર પર છે આર્જેન્ટિના નામનો દેશ. કયો દેશ છે? આર્જેન્ટિના. કઈ જગ્યા પર આવેલો છે? દક્ષિણ અમેરિકા નામના ખંડમાં આવેલો છે. તાજેતરમાં જ તમને ખ્યાલ છે કે ઇન્ટર મિલાની નામના એક ક્લબમાં લિયોનેલ મેસી છે, એ લિયોનેલ મેસી હવે ડેવિડ બેકહમના ક્લબમાં રમશે. આ મહિનાથી જ તે જોઈન થયો છે. ઓકે, અને આર્જેન્ટિના એટલે આર્જેન્ટિનાને કહેવાય છે કન્ટ્રી ઓફ બેગર્સ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ત્યાંથી આપણે આગળ આવી કઝાકિસ્તાન, ને કઝાકિસ્તાન પછી સુદાન, ને આ બધા 10 મોટા દેશો છે. કઝાકિસ્તાન એશિયામાં અને સુદાન આફ્રિકામાં આવેલો દેશ છે. ઓકે સાહેબ, આટલું જ ખબર પડી ગઈ અમને. ક્ષેત્રફળ તો ખબર પડી ગઈ છે. રાજ્યના ક્રમે ભેગા ભેગા કહી દો સાહેબ. ભારતનું સૌથી મોટું રાજ્ય કયું? તો ભારતનું સૌથી મોટું રાજ્ય છે રાજસ્થાન. હવે રાજસ્થાન નામનું રાજ્ય પહેલા નંબરે, બીજા નંબરે મધ્યપ્રદેશ છે, ત્રીજા નંબરે મહારાષ્ટ્ર છે, ચોથા નંબરે યુપી છે અને 5મા નંબરે આપણું ગુજરાત છે. જો ગુજરાત કેવી મોકાની જગ્યા છે કે ગુજરાતથી આમ ઉપર જોવો ને એટલે પહેલા નંબરનું રાજ્ય આવે, પછી આમ નીચે જોવો હશે એટલે બીજા નંબરનું, ત્યાંથી નીચે જોવો એટલે ત્રીજા નંબરનું. હવે જગ્યા નહોતી નકર ચોથા નંબરનું અહીં ક્યાંક ગોઠવી દે. એટલે ટ્રીક છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બરાબર ને? આવી રીતના અક્ષય કુમાર નથી ઉભો હતો એવી રીતના રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, યુપી અને ગુજરાત. તો આવી રીતના 5 મોટા આ રાજ્ય છે સાહેબ. 34,229 આટલું સ્ક્વેર કિલોમીટરનું ક્ષેત્રફળ છે. 2,239 આટલા સ્ક્વેર કિલોમીટરનું ક્ષેત્રફળ રોકે છે. એટલે 3,42,000. એટલે વિચાર તો કરો, ગુજરાત 1/96 છે અને આ 3,42 એનો મતલબ એવો થયો કે ઓલમોસ્ટ રાજસ્થાન છે એ રાજસ્થાન ગુજરાત કરતા 2 ગણું મોટું છે. 2 ગણું મોટું છે. જો કદાચ વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય પૂછે તો યુપી છે. ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું? યુપી છે. સૌથી ઓછી વસ્તી કે તો સિક્કિમમાં છે. હવે વસ્તી ગીચતા સૌથી વધુ રાજ્ય પૂછે તો બિહાર છે. આમ દિલ્હીમાં આવે પણ રાજ્ય પૂછે તો બિહાર છે અને ઓછી પૂછે કદાચ તો અરુણાચલ પ્રદેશમાં છે. ક્યાં છે? અરુણાચલ પ્રદેશમાં છે. આ પોઈન્ટને પણ સાથે સાથે આપણે નોંધી લેવાના છે. ઓકે, ત્યાંથી આપણે આગળ જઈએ. હજી સામાન્ય માહિતીઓમાં ઘણી બધી સામાન્ય માહિતીઓ છે જેને આપણે કલેક્ટ કરવાની છે. એ સામાન્ય માહિતીમાં ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ તમને કહી દઉં તો ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ 3,214 કિલોમીટર છે. રાઈટ. જ્યારે ભારતની પૂર્વ પશ્ચિમની લંબાઈ કેટલી છે? તો કે 29-33 કિલોમીટર છે. સાહેબ આમાં યાદ નથી રહેતું, બે ભેગા થઈ જાય. જો વધુ કયું છે 32-14, ઓછું કયું 29-33. માં હંમેશા લાંબી હોય, પહોળી હોય નહીં. ભારતને આપણે માં કહીએ છીએ એટલે 32-14 ઉત્તર દક્ષિણની લંબાઈ ઓટોમેટિકલી તમને યાદ રહી જાય. ચલો, ભારતના મધ્ય ભાગમાંથી એક રેખા પસાર થાય છે અને આ રેખાને આપણે શું કહીએ છીએ? આને આપણે કર્ક રેખા કહીએ છીએ. કઈ રેખા કહીએ છીએ? આને આપણે કર્ક રેખા કહીએ છીએ. તો એ કર્ક રેખા છે, એ કર્ક રેખાના આપણે ગુણગાન ગઈએ અહીંયા, બરાબર? અહીંયા આવી આ રેખા આવી, જો આવી રીતના કંઈક પસાર થાય છે આ કર્ક રેખા. હવે કર્કવૃત પહેલા તો કરે છે શું? ભારતને 2 ભાગમાં વહેંચે, 2 કટિબદ્ધ ભાગમાં વહેંચે. કયા? પહેલો કટિબદ્ધ ભાગ કયો છે? સમશીતોષ્ણ કટિબદ્ધ ભાગ. અને બીજો કટિબદ્ધ ભાગ કયો ભાઈ? ઉષ્ણ કટિબદ્ધ ભાગ. કયો કટિબદ્ધ? ઉષ્ણ કટિબદ્ધ. પ્રશ્ન પૂછે સૌથી વધુ ભારત કયા કટિબદ્ધમાં આવેલો? સમશીતોષ્ણ કટિબદ્ધમાં આવેલો દેશ છે. કારણ કે જો દક્ષિણમાં આ સ્થળ જો તો ઓછા છે, ઉપર જઈ તો જમીન વધુ છે, ફેલાયેલી છે, એટલા માટે. ઓકે, ચલો. કર્કવૃતની બીજી વાત કરીએ તો કર્કવૃત વિશ્વના 3 ખંડોમાંથી, ઉત્તર અમેરિકા, આફ્રિકા અને એશિયા, વિશ્વના 17 જેટલા દેશોમાંથી, આ 17 ઘણી જગ્યાએ 16 લખ્યું હશે, તાઇવાનને આપણે દેશ ગણીએ છીએ, 3, 17 ભારતના 8 રાજ્યમાંથી અને ગુજરાતના 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી પસાર થાય છે. તમે તરત કહેશો સાહેબ ગુજરાત ભારતની વાત કરો ને ભારતની વાત કરું તો યાદ રાખવાનું એક નાનકડું એવું સૂત્ર છે અને એ સૂત્ર છે મમ્મી પણ. તમારા મારા બધાના મમ્મી છે કેવા છે? તો કે ગુજરાતી છે. મમ્મી પણ ગુજરાતી છે હો.
મારા ને તમારા બધાના મમ્મી કેવા ગુજરાતી છે. મ એટલે મધ્યપ્રદેશ, મી એટલે મિઝોરમ, પણ એટલે પશ્ચિમ બંગાળ, ત્યારબાદ ગુજરાત. હવે અહીંયા જમ્મુ કાશ્મીર ન કરતા ઝારખંડ કરજો, ત્યારબાદ રાંચી છે, ત્યારબાદ ત્રિપુરા છે અને ત્યારબાદ છે છત્તીસગઢ. પ્રશ્ન પૂછે સૌથી વધુ કર્કવૃત કયા રાજ્યમાં આવે? તો સૌથી વધુ કર્કવૃત મધ્યપ્રદેશ નામના રાજ્યમાં. સૌથી ઓછું પૂછે તો ગુજરાત. અહીંયા રાંચી કરી નાખી. રાંચી તો રાજધાની આવશે એનો વારો આવશે. રાજસ્થાન. ઓકે, તો અહીંયા રાજસ્થાન જે છે એ રાજસ્થાન સૌથી ઓછું કર્કવૃત રાજસ્થાન રાજ્યમાં જ પસાર થાય. કોઈ રાજધાની ખરી જે કર્કવૃત રેખાથી સૌથી નજીકમાં આવેલી હોય? ઝારખંડની રાજધાની રાંચી. રાંચી પછી બીજા નંબરે ગાંધીનગર. ત્યાંથી પછી ત્રીજા નંબરે આપણને જોવા મળશે ભોપાલ. જો એસેન્ડિંગ ડિસેન્ડિંગ ઓર્ડર્સ પૂછે તમને, ઉતરતા ક્રમમાં ચડતા ક્રમમાં ગોઠવવાનું કે ઠપકારી જ દેવાનું થાય છે. મારા છોકરાઓ પાછા ક્યાંય ન પડવા જોઈએ, બરોબર ને? ચલો સાહેબ, કોઈ મંદિરો ખરા? હા, અહીંયા ઉજ્જૈનમાં આવેલું મહાકાલેશ્વરના મંદિર પરથી કર્કરેખા પસાર થાય છે અને ગુજરાતના મોઢેરાના સૂર્ય મંદિરમાંથી કર્કરેખા પસાર થાય છે. આની સાથે દિનોધર નામનો ડુંગર, પ્રાંતિજ નામનું શહેર, આ બધા પરથી કર્કરેખા પસાર થાય છે. સાહેબ, કોઈ નદી ખરી? હા, નદી છે. ક્યાં છે? રાજસ્થાનમાં. નદીનું નામ શું? મહી. આ મહી કર્કવૃતને 2 વાર ઓળંગે, પણ ક્યાં? રાજસ્થાનમાં ઓળંગે છે. ક્યાં ઓળંગે છે? રાજસ્થાનમાં ઓળંગે છે. તો કર્કવૃત છે, કર્કવૃતની એટલીસ્ટ આટલી ડિટેલ તમારી પાસે હોવી જોઈએ. છે કે નહીં? હા સાહેબ છે. હવે એક બીજી એવી ને એવી એક રેખા છે, એવી ને એવી, એની બેનપણી, સેમ ટુ સેમ, એક જ કલરની નખરંગી કરીને નીકળે બે. એનું નામ શું ભાઈ? એનું નામ છે આઈએસટી. આઈએસટી બોલે તો સાહેબ આ ક્યાંક વાંચ્યું છે. જો તમે 90 પછીના 90 થી 95 ના મોડેલ હોય ને તો તમે આઈએસટી એસટીડી પીસીઓ ક્યાંક લખેલું સાંભળ્યું છે. પીળા કલરના ડબ્બા, ત્યાં લોકો રૂપિયો નાખીને પછી બધું થતું. તો એ આઈએસટી એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ થાય. આનું ફૂલ ફોર્મ શું છે? ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. સાહેબ, ગુજરાતી શું થાય? ભારતીય માનાંક સમય રેખા. તમે અને મેં જે કાંડા ઘડિયાળ પહેરી છે એમાં જે સમય છે એ સમય ક્યાં છે? એ સમય ભારતનો છે, ગુજરાતનો છે? ના, કોઈ એક આઈએસટી રેખા ઉપર એક ઘડિયાળ છે, ન્યા વાગેલો છે, એટલા વાગેલા આપણે ભારતના તમામ જગ્યાએ દેખાશે. બાકી ટાઈમનું તો વેરિએશન છે ભાઈ. 97 થી લઈને તમે જો અહીંયા 8 થી 37, 68 સુધી જો તમે પહોંચો તો 30 જેટલા રેખાંશનો ગેપ છે. મતલબ કે 2 કલાકનો ગેપ છે. મતલબ કે અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય જો અત્યારે થયો હોય, અત્યારની વાત છે, તો 2 કલાક પછી સિરક્રીકમાં થાય. એટલો બધો ગેપ છે. અરુણાચલ પ્રદેશમાં આપણે સૂર્યાસ્ત થાય ને એની 2 કલાક પહેલા થઈ ગયો હોય, સૂર્યાસ્ત ખતમ થઈ ગયું, રાત 2 કલાક પહેલા આવી ગયું, બરાબર. અને એટલા માટે સમયની એકરૂપતા રહે એટલા માટે એક રેખા ખેંચી છે. આ રેખા કેટલામાં રેખાંશ પર છે? તો કે 82.5 માં રેખાંશ પર. કેમ સાહેબ 82.5? 82 કેમ નહીં? એક્ઝેક્ટ વચ્ચેથી કટાય. આપણી ધોરાજી નથી, નકર હું ફેદરા ઉપર કાઢું, ફેદરા સ્ટાન્ડર્ડ ટાઈમ કરું, પણ એમ ન ચાલે. ભારતના એક્ઝેક્ટ મધ્ય. સાહેબ, ભારતના મધ્ય કઈ રીતના ખબર પડશે? 97 માંથી 68 બાદ કરી નાખો. 97 માંથી 68 બાદ કરી નાખતા જે જવાબ આવે 29 જવાબ આવે. 29 ના અડધા કરી નાખો, 14.5 થાય. 14.5 ને 68 માં નાખી દો એટલે 82.5. તમે છેક જ્યાં સુધી પૂગવાનું હતું ત્યાં પૂગી ગયા. હવે જો 82.5 માં 5 દઈ દીધું છે. અહીંયા કવિ શું કહેવા માંગે છે? કવિ કહેવા માંગે છે કે એ 5 રહ્યું ને એ ઘણું બધું કહે છે. એ 5 જ એમ કહે છે કે આઈએસટી રેખા છે ને એ ભારતના 5 રાજ્યમાંથી પસાર થાય છે. સાહેબ, આ 5 રાજ્ય કયા છે? તો આ 5 રાજ્યમાં આપણે કયા રાજ્યને જોશું? સૌથી પહેલા છે યુપી પછી છે એમપી, મધ્યપ્રદેશ પછી છે છત્તીસગઢ પછી છે ઓરિસ્સા અને ઓરિસ્સા પછી છે આંધ્રપ્રદેશ. એટલે કે યુપી, ત્યારબાદ એમપી, ત્યારબાદ છત્તીસગઢ, ત્યારબાદ ઓરિસ્સા અને છેલ્લે આંધ્રપ્રદેશ. આટલા રાજ્યમાં જ પસાર થાય. હવે ક્યાંક તમને એવો પ્રશ્ન પૂછી નાખીને એમાંય કે આઈએસટી રેખા અને કર્કવૃત બંને એકબીજાને છેદતા હોય એવા રાજ્ય કેટલા? તો જોઈ લેવાના, હરખા હોય ઉડાડ દેવાના. છત્તીસગઢ ગયું, મધ્યપ્રદેશ ગયું. 2 રાજ્ય એવા છે જેમાં કર્ક રેખા પસાર થાય છે અને આઈએસટી રેખા પણ પસાર થાય છે. પ્રમાણ સમય છે સાહેબ ક્યાંથી નક્કી થાય છે? તો કે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરથી નક્કી થાય છે. આ વાતને પણ આપણે નોંધવાની છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ જ્યારે આપણે જોતા હોય ત્યારે. સાહેબ, કોઈ રાજધાની ખરી જે નજીકમાં આવેલી? છત્તીસગઢની રાજધાની નયા રાયપુર.
જે આઈએસટી રેખાથી સૌથી નજીકમાં આવેલી રાજધાની. ફરી એક વખત દોસ્તો કહું છું કે જેટલા પણ શહેરો છે, મોટા શહેરો છે ભારતના, એને તમે ક્રમમાં એક વખત જોઈ લેજો. અલ્હાબાદ ને વારાણસી ને એક વખત તમે નજર નાખજો. આવી રીતના ઇન્ડિયન મેપને ઓપન કરીને મોટા મોટા શહેરોને નજર નાખજો. તમને હું એમ કહું છું, ખાલી એક કલાક 2 કે 3 દિવસ આપો. 1 કલાક 2 કે 3 દિવસ આપો. ભારતના ફિઝિકલ ફીચર્સના મેપને ઓપન કરીને તો તમે ખાલી જોવાનો પ્રયત્ન કરો. તમને 1 કે 2 માર્ક, મિનિમમ 1 કે 2 માર્ક તમને આપશે. ઉતરતા ક્રમમાં, ચડતા ક્રમમાં શહેરો પૂછી નાખ્યા, પર્વતો પૂછી નાખ્યા, નદી પૂછી નાખી, આવું પૂછે છે તો એ ખાસ એને નોંધજો, ખાસ એને તમારે ધ્યાને લેવાનું છે. ડન, કમ્પ્લીટ. આગળ વધીએ આપણે સાહેબ. ચાલો આગળ ચાલો. આઈએસટી રેખાની વાત કરી દીધી આપણે, વાત કરી દીધી બીજી ઘણી બધી. હવે આવ્યા આંતરરાષ્ટ્રીય સરહદ, જમીન સરહદ અને જલીય સરહદ. સરહદ છે ને એટલે કે સીમા. સીમાના 2 પ્રકાર હોય. કયા? તો કે એક અમારી શેરીમાં રે અને એક અમારી શેરી છોડીને ત્રીજી શેરી રે. એ નહીં, આ બોર્ડર્સની વાત છે. 2 છે. એકને આપણે કહીએ છીએ જમીન સીમા અને બીજાને આપણે કહીએ છીએ જલીય સીમા. કઈ સીમા છે? જલીય સીમા. પેલા કોની વાત કરશું આપણે? પેલા કોના લગ્ન વ્યવહારે? મોટી બેનના પેલા હોય, જો નાની બેન હોશિયાર ના હોય તો જમીન સીમા છે. જમીન સીમા પેલા ભણીએ કે ભારત કેટલા કિલોમીટરની જમીન સીમા બનાવે છે અલગ અલગ દેશ સાથે. 15,200 કિલોમીટરની સરહદ. સાહેબ કેટલા દેશ સાથે? 7 નંબર મહત્વનું છે. 7 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ હતા, હવે 8 થઈ ગયા. જો કે 7મા નંબરે વિસ્તારની દ્રષ્ટિએ, અને 7 જમીન સરહદ ધરાવતા 7 જેટલા દેશો છે. મહેન્દ્રસિંહ ધોની પણ 7 નંબર છે. 15,200 કિલોમીટરની આ સરહદ છે, રાઈટ. અને આ સરહદ કેટલા ભારતના રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો? તો ભારતના 16 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે છે. તમે તરત કહેશો સાહેબ એક વખત એ બધાને એક વખત લખી નાખો, તમને ખબર પડે. આ કયું છે? ગુજરાત. એનાથી આગળ રાજસ્થાન, એનાથી આગળ પંજાબ, એનાથી આગળ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, યુપી, બિહાર, વેસ્ટ બેંગાલ, સિક્કિમ. હવે તકલીફ છે ને અહીંયા છે, આ 7 સિસ્ટર્સમાં તકલીફ છે. અહીંયા એક મેઘાલય કરી નાખ્યું છે, અહીંયા એક અસમ કરી નાખ્યું છે, અહીંયા અરુણાચલ પ્રદેશ કરી નાખ્યું છે. અરુણાચલ પ્રદેશ છે બરાબર. અહીંયા આ 4-5 રાજ્ય છે ને એને આપણે લઈ લઈએ, કારણ કે ત્યાં છે ને સેન્સર આવી ગયું છે એટલે નહીં કરી શકીએ આપણે. એ 4 રાજ્ય કયા કયા છે? પહેલા આવે અરુણાચલ પ્રદેશ, એની પછી આવે નાગાલેન્ડ, એની પછી આવે મણિપુર, એની પછી આવે મિઝોરમ અને લટકતું ત્રિપુરા. તો ગણી લ્યો એક વખત, નજર નાખી દો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 થઈ ગયા હશે. હવે 2 કેન્દ્ર શાસિત પ્રદેશ કહી દો, જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખ. ઓકે સાહેબ. તો આ 16 જેટલા રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશો જમીન સરહદ ધરાવે છે. સાહેબ તમે તરત કહેશો આ સરહદો કોની સાથે બને છે, કઈ રીતના બને છે, એ તમામને સમજાવો. અને સાથે સાથે જલીય સીમાની વાત કરજો. પહેલા આપણે જલીય સીમા, જમીન સીમા હમણાં વારાફરતી વારા જોઈએ. જમીન સીમામાં યાદ રાખો 7 દેશો કયા છે? તો યાદ રાખવા માટે એક સૂત્ર છે, બચપન MBA. MBA તમારે ઇંગ્લિશમાં કરવાનું, BBA ભલે ગુજરાતીમાં કર્યું. બ એટલે બાંગ્લાદેશ, ચ એટલે ચીન, પ એટલે પાકિસ્તાન, ન એટલે ઉસોબજી નેપાળ, ત્યારબાદ મ્યાનમાર, ત્યારબાદ ભૂટાન અને ત્યારબાદ અફઘાનિસ્તાન. રાશિદ ખાન. ચલો, એમ તો નવીનું હકઈ તે હમણાં હકાવવાનું જ છે, આવવાની જ છે એશિયા કપ. ચલો, તો બાંગ્લાદેશ, ચીન, પાકિસ્તાન, નેપાળ, મ્યાનમાર, ભૂતાન અને અફઘાનિસ્તાન જેવા દેશો સાથે ભારત જમીન સરહદ બનાવે છે. સાહેબ તો જલીય સરહદની ભેગી વાત કરી નાખો ને. બીજા નંબરની સરહદ છે એ છે જલીય સરહદ. જલીય સરહદ ભારતના કેટલા રાજ્ય? તો કે 9 રાજ્ય દરિયા કિનારે વસેલા. કયા કયા છે? ગુજરાત છે. હા, ગુજરાત છે. ગુજરાત પછી મહારાષ્ટ્ર, ત્યારબાદ ગોવા, ત્યારબાદ કર્ણાટક, ત્યારબાદ કેરળ, ત્યારબાદ તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ. ગણો જો 1 2 3 4 5 6 7 8 અને 9 જેટલા છે સાહેબ. સાહેબ કેટલા કિલોમીટરનો દરિયા કિનારો ભારતને મળ્યો છે? 6100 કિલોમીટરનો. સાહેબ ટાપુ સાથે ગણી તો, ટાપુ સાથે કદાચ ગણીએ તો 75-16 કિલોમીટરનો દરિયા કિનારો. બરાબર, 7516 કિલોમીટરનો દરિયા કિનારો. હવે સાહેબ અમને એ કહી દીજો કે આ રાજ્યો છે એમાં સૌથી વધુ દરિયા કિનારો કોણ ધરાવે? ગુજરાત, 1600 કિલોમીટર. સૌથી ઓછો કે? તો ગોવા છે. સાહેબ એવો પ્રશ્ન પૂછે તો કે જલીય સરહદ સાથે જોડાયેલા દેશોની સંખ્યા કેટલી છે? 6 છે. કેટલી છે? 6. સાહેબ એમાં ખાલી અને ખાલી જલીય સરહદ જ હોય એવા કેટલા? તો કે એવા 3 છે. કયા કયા છે? એક છે માલદીવ,
એક છે શ્રીલંકા અને એક છે ઇન્ડોનેશિયા. આ માત્ર ને માત્ર જલીય સરહદ જ ધરાવે, જમીન સરહદ નથી. જ્યારે 3 દેશો એવા છે જે જમીન અને જલીય બધું ધરાવે. પાકિસ્તાન દુઃખ અહીંયા જ છે ને, આની ભેગું 2 સરહદ છે. પછી બાંગ્લાદેશ દુઃખ અહીંયા છે. પછી તો કે પછી છે મ્યાનમાર, દુઃખ હતું નહીં પણ દુઃખ દીધું આ લોકોએ ચીનકાઉન લઈ આવીને. રાઈટ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર જે જલીય સીમા જમીન સીમા બંને ધરાવે. માત્ર જલીય સીમા કહેતો, જો જલીય સીમા પૂછે 6 કહેજો, માત્ર જલીય સીમા પૂછે તો 3 કહેજો, જલીય સીમા જમીન સીમા 2 કે તો 3 આવડા. યાદ રહે સાહેબ? ઈઝી છે, કેમ નો યાદ રહે? બહુ સરસ રીતના ઇઝીલી આ બધી વસ્તુ આપણને યાદ રહેતી હોય છે. ચલો સાહેબ, વારાફરતી વારા શરૂ કરી દઈએ. હવે 55 MBA માં બાંગ્લાદેશ છે ને, એ બાંગ્લાદેશ આ બાંગ્લાદેશ સૌથી વધુ સરહદ ધરાવે અને અફઘાનિસ્તાન સૌથી ઓછી સરહદ ધરાવે. તમને ખ્યાલ હશે, અને નો ખ્યાલ હવે કહી દઉં કે બાંગ્લાદેશ સૌથી વધુ 4096 કિલોમીટરની સરહદ ધરાવે. કેટલા કિલોમીટરની? 4096 કિલોમીટરની સૌથી વધુ સરહદ છે. જ્યારે 106 કિલોમીટરની સરહદ સાથે અફઘાનિસ્તાન સૌથી છેલ્લે છે. 55 MB યાદ રાખી લેજો. બાંગ્લાદેશ, ચીન, પાકિસ્તાન, નેપાળ, મ્યાનમાર, ભૂતાન, અફઘાનિસ્તાન. વારાફરતી વારા આપણા પાડોશી શું કરે છે ને, એ આપણે જોવા જવાનું છે. મતલબ કે આપણા જે પાડોશી દેશો છે, એ પાડોશી દેશોનો ઇતિહાસ આપણે જોઈએ, ભારત સાથેનો ઇતિહાસ આપણે જોઈએ. એમાં સૌથી પહેલો પાડોશી કયો આવ્યો? બાંગ્લાદેશ આવ્યો. બાંગ્લાદેશ એટલે સાહેબ આ દેશ હતો જ નહીં. તો આ સાહેબ દેશ કઈ રીતના બન્યો? ઈસવીસન 1947ની સાલમાં ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા. તો ઈસવીસન 1947ની સાલમાં ત્યાં જોઈ બાંગ્લાદેશ બની ગયો, પણ બાંગ્લાદેશના નામથી નહીં, પૂર્વ પાકિસ્તાનના નામથી. કેના નામથી? પૂર્વ પાકિસ્તાનના નામથી. પછી શું થયું ભાઈ? તો કે પછી હવે આ પૂર્વ પાકિસ્તાનને પશ્ચિમ પાકિસ્તાન પજવવા લાગ્યું. ભારતે થોડો એવો લાહવો લઈ અને ભારતે ઈસવીસન 1971માં પાકિસ્તાન સાથે યુદ્ધ કરી નાખ્યું. અને આ યુદ્ધમાં એક દેશ અસ્તિત્વમાં આવ્યો અને એ દેશનું નામ છે બાંગ્લાદેશ. તો બાંગ્લાદેશ કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યો કે તો ઈસવીસન 1971ની સાલમાં કહેજો. રાઈટ સાહેબ? આંતરરાષ્ટ્રીય સરહદનું નામ શું છે? આંતરરાષ્ટ્રીય સરહદ 1947 થી તે ભારતના બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSF ના જવાનો છે, એ આ સીમાને સુરક્ષિત રાખીને બેઠા છે. સાહેબ, બાંગ્લાદેશની જ વાત કરીએ તો બાંગ્લાદેશની રાજધાની કઈ છે? આની રાજધાની છે ઢાકા. બરાબર? અને આ બાંગ્લાદેશ છે, એ બાંગ્લાદેશનું ચલણ કયું છે? તો એ ચલણ છે ટકા અથવા તો ટાકા. ઓકે, બાંગ્લાદેશમાં શેરે બાંગ્લા ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે. બાંગ્લાદેશમાં સૌથી મોટો મેઘના દ્વારા નિર્મિત બ્રહ્મપુત્ર અને ગંગાનો ડેલ્ટા આવેલો છે. બાંગ્લાદેશ શણના ઉત્પાદનમાં મોખરે છે. વિસ્તારની દ્રષ્ટિએ ગીચતાની દ્રષ્ટિએ જોઈએ તો બાંગ્લાદેશ વિશ્વનું બહુ મોટું એવું મેદાની વિસ્તાર ધરાવતો આખો આ દેશ છે. બાંગ્લાદેશમાં આટલીક વાત ખ્યાલ હોવી જોઈએ. બાંગ્લાદેશમાં બીજી વાત એ ખ્યાલ હોવી જોઈએ કે બાંગ્લાદેશનું નેશનલ એન્થમ કયું છે? તો કે આમાર સોનાર બાંગ્લા અમી તુમાકો ભાલોબાસી લખ્યું કોને? રવિન્દ્રનાથ ટેગોરે લખેલું છે. કારણ કે ત્યાં જ પશ્ચિમ બંગાળ અને પૂર્વ બંગાળ એક સમય આ બધા એક હતા. ત્યારે ત્યાંનો એક બહુ મોટા એવા સાહિત્યકાર રવિન્દ્રનાથ ટેગોર છે, આમાર સોનાર બાંગ્લા નામનું એક ગીત લખે છે. કેમ જોરથી રાયડું પાડવા માંડ્યો? અહીંથી બાજુમાંથી ટ્રેન નીકળે એટલે સ્ટુડિયોમાં સંભળાય, થોડુંક એવું ન સંભળાય એટલે કવિ જોરથી બોલવા માંડે તમારા હાટું. તો બાંગ્લાદેશ ઢાકા આટલું યાદ રાખજો. બાંગ્લાદેશનું ચિત્તગોંગ નામનું બંદર યાદ રાખજો, જેને ભારતે ભાડે લીધું છે. અને ત્યાંથી જે 7 સિસ્ટર્સના જે રાજ્યો છે એનો ટ્રેડ ત્યાંથી વિવિધ દેશોમાં થતો જોવા મળે. જેમ કે આપણું અસમ છે, તો અસમમાંથી ચા સારી એવી થાય, ચાનો ટ્રેડ ત્યાંથી આપણને થતો જોવા મળે છે. ઓકે સાહેબ, બોલાતી ભાષા કઈ છે? બંગાળી છે. બંગાળી ભાષા એટલે મને તો બહુ ગમે ભાઈ. રાઈટ, મને તો બહુ ગમે. બંગાળી ભાષાની વાત કરું છું. અને આ બંગાળી ભાષા છે કારણ કે જો બધું અહીંથી બોલે. આમાર સોનાર બાંગ્લા અમી તુમાકો ભાલોબાસી, નીરું ખાબો, રસોગુલ્લા ખાબો પીબો, અહીંથી બધું આવે. રાઈટ, ભારતના 5 રાજ્યો છે જે બાંગ્લાદેશ સાથે સરહદ બનાવે છે સાહેબ. બાંગ્લાદેશની બાંગ્લા ભારતમાં પણ બોલાતી બાંગ્લા, ભારતની બાંગ્લા એટલે ભારતમાં સૌથી મોટી બોલાતી બીજા નંબરની ભાષા છે ભાઈ. બંગાળી લેંગ્વેજ છે બીજા નંબરની મોટી ભાષા, પહેલા નંબરે હિન્દી છે. તો મહત્વની ભાષા થઈ ભાઈ. આ તો એક સાથે આપણે બધા એમ કહીએ આપણે બધા મિત્ર છીએ, બધા મિત્ર બંગાળી છીએ. આવું બોલો તો અમે મિત્ર બંગાળી.
બોલો તો અમે મિત્ર બંગાળી. હા સાહેબ આ તો યાદ રહે, અમે મિત્ર બંગાળી. અમે મિત્ર બંગાળીમાં અ નો મતલબ શું થશે? અસમ. અરુણાચલ પ્રદેશ ન કરતા. એમ પણ યાદ રાખજો અસમથી ન તે બાંગ્લાદેશ, અસમમાં તે બાંગ્લાદેશની ઘૂસણખોરી થતી હતી, એટલે તે સીએ અને એનઆરસી જેવા કાયદાઓ છે એ અમલમાં આવ્યા. પછી મેઘાલય છે. મેઘાલય પછી છે મિઝોરમ. મિઝોરમ પછી છે ત્રિપુરા. અને ત્રિપુરા પછી તો કે ત્રિપુરા પછી છે પશ્ચિમ બંગાળ. તો જોઈ લેવાના, વિશ્વાસ મારો નહીં કરવાનો. અહીંયા છે પશ્ચિમ બંગાળ, અહીંયા છે મેઘાલય, બાકી આ ભાગે અસમ અડે છે, અહીંયા ત્રિપુરા અડે છે અને અહીંયા મિઝોરમ અડે છે. બાંગ્લાદેશને દરિયા કિનારો છે જે મ્યાનમાર સાથે અડશે. ભારતના 7 સિસ્ટર્સને દરિયા કિનારો નથી, આ વાતને નોંધજો. ત્રિપુરા છે ને એક એવું રાજ્ય છે જે ત્રણ બાજુ બાંગ્લાદેશથી ઘેરાયેલું છે. અને આ ભારત અને બાંગ્લાદેશમાં જે ત્રિપુરા ખાતે જે સરહદ છે ને 0 લાઈન કહેવાય છે. સાહેબ એવા કોઈ રાજ્ય ખરા જે 3 દેશો સાથે ઘેરાયેલા હોય? એક છે અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશ ચાઇના સાથે, ચાઇનાની સાથે સાથે મ્યાનમાર સાથે, અને મ્યાનમારની સાથે સાથે ભૂટાન સાથે. ઓકે સાહેબ, બીજું કઈ? લગભગ બીજું નહીં હોય સાહેબ. છે પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળ કોની સાથે? નેપાળ સાથે. પશ્ચિમ બંગાળ કોની સાથે? ભૂટાન સાથે. અને પશ્ચિમ બંગાળ છે એ બાંગ્લાદેશ સાથે. કોની સાથે? બાંગ્લાદેશ સાથે. બાંગ્લાદેશ. ઓકે ચાલો સાહેબ, હવે બીજું કઈ? હવે કોઈ હજી એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે જેનું નામ છે લદ્દાખ. લદ્દાખ કઈ તે? હા, લદ્દાખ પાકિસ્તાન સાથે. ઓકે હા. પછી લદ્દાખ તો કે લદ્દાખ ચાઇના સાથે. ત્યારબાદ પછી તો કે લદ્દાખ અફઘાનિસ્તાન સાથે. પણ એમ પૂછે ત્રણેય બાજુથી ઘેરાયેલું કીધું, રાજ્ય પૂછ્યું છે. આ રાજ્ય કીધા ત્રણેય બાજુ ઘેરાયેલા કોઈ દેશોથી. હજી એક આવશે સિક્કિમ. આ સિક્કિમમાં ઉપર જોવો ને તો તમને જોવા મળશે ચાઇના. આ સાઈડ જુઓ તમને જોવા મળશે ભૂટાન. બીજી સાઈડ જુઓ તમને જોવા મળશે નેપાળ. ઓકે સાહેબ, તો જો આ વિવિધ દેશોથી ઘેરાયેલા છે એટલે પ્રશ્ન કઈ રીતના પૂછ્યો છે જોવાનું. ભારતનું કયું રાજ્ય 3 બાજુ કોઈ એક દેશથી ઘેરાયેલું છે? તો ત્રિપુરા થઈ જશે. ભારતનું કયું રાજ્ય 3 બાજુ 3 દેશથી ઘેરાયેલું છે? તો પછી આ બધા આવશે કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે ગણો તો. ઓકે ચલો, આ તો વાત થઈ ગઈ. સાહેબ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોઈ વિવાદ છે? જો પહેલા તો ગંગા બ્રહ્મપુત્રાનો બહુ મોટો એવો ડેલ્ટા છે. ભારતના વિસ્તારમાંથી ગંગા અને બ્રહ્મપુત્રા, એ જ ગંગા અને બ્રહ્મપુત્રા જ્યારે બાંગ્લાદેશમાં જાય ત્યારે પદ્મા જમુના નામ ધારણ કરે, આગળ જતા મેઘના નામ ધારણ કરે, બંગાળની ખાડીને મળે. જે જગ્યાએ બંગાળની ખાડીને મળે એનો પૂર્વ ભાગ જે છે એ પૂર્વ ભાગ આખો બાંગ્લાદેશમાં છે. પશ્ચિમનો ભાગ તો કે પશ્ચિમનો ભાગ આપણને જોવા મળશે ભારતમાં. અહીંયા સુંદરવનનો ડેલ્ટા છે. આ સુંદરવનનો ડેલ્ટા એક વેટલેન્ડ છે. આ સુંદરવનનો ડેલ્ટા 27 રામસર સાઇટો. આ સુંદરવનનો ડેલ્ટા છે એ મેગ્રુવ વનસ્પતિ ધરાવતો. શું ધરાવતો? મેગ્રુવ વનસ્પતિ અહીંયા આપણને જોવા મળે છે. સાહેબ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોઈ વિવાદ ખરા? ઘણા બધા વિવાદ છે. જેમ કે એક વિવાદ છે તિસ્તા નદીનો વિવાદ. આ તિસ્તા નદી છે ને, તિસ્તા સિક્કિમમાંથી નીકળે છે, ચોમાલુ સરોવરમાંથી, ચોલામુ નામના સરોવરમાંથી. ઓકે, અને બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રાને મળે છે. ભારતે અહીંયા આની ઉપર એક બંધ બાંધી દીધો છે. બાંગ્લાદેશ થોડો વિરોધ કરે છે કે આવું ન કરાય. એ કે નદી જેવી રીતના જતી હોય ને એવી રીતના જવા દે. ભારત વડા કે નહીં, એ અમે અમારી રીતના જોશું. બરાબર. પછી અહીંયા બાંગ્લાદેશ અને ભારતની સરહદે દરિયામાં એક ટાપુ આવેલો છે અને એનું નામ છે ન્યૂ મુરે નામનો ટાપુ. હવે ન્યૂ મુરે બાંગ્લાદેશ વાળા એમ કે છે કે અમારો છે, ભારત વાળા એમ કે છે કે અમારો છે. પણ લગભગ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી 2011ની સાલમાં આ ન્યૂ મુરે છે ને એ જળમગ્ન બની ગયો. આ વસ્તી વિહીન છે, અહીંયા કોઈ રહેતું નથી, પણ ટાપુનો વિવાદ છે. આની સાથે ભારત અને બાંગ્લાદેશના જમીન સરહદના વિવાદો હતા, જે બંધારણનો 101મો બંધારણીય સુધારો કે 100મો બંધારણ સુધારો એક વખત જોઈ લીજો, એના અંતર્ગત એ સોલ્વ થયા છે. બરાબર, આટલું આપણે યાદ રાખવાનું. ઘણા વિવાદો તો ઘણા બધા છે. ફરક્કા નામની જગ્યાએ ભારતે એક બંધ બાંધ્યો છે, એનો તે વિરોધ કરે છે. ગંગા નદી પર બંધાયેલા આ બેરેજનો વિરોધ કરી રહ્યું છે બાંગ્લાદેશ કે આવું ન કરાય. ભારત કે અમે તો એવું જ કરશું. ડન. ચલો ત્યાંથી આગળ જઈએ. આપણે આગળ જઈ બીજા દેશની વાત કરું છું ને, એ છે ચીન. બહુ નસીબદાર લોકો છે કે જે ચીન સાથે સરહદ નથી ધરાવતા. આ ચીન વિશ્વના 16 દેશો સાથે સરહદ ધરાવે છે. બધા ભેગું ડિસ્પ્યુટ કે આ અમારું. ચીન ક્યાંય એમ નથી કહેતું કે આ તમારું છે. સાહેબ ચીન છે એ ચીન અને ભારત વચ્ચે કઈ રેખા આવેલી છે? તો એ રેખા છે મેકમોહન રેખા. કઈ રેખા છે? મેકમોહન રેખા આવેલી. સાહેબ આ મેકમોહન રેખા છે, એ મેકમોહન રેખા
કયા સમય દરમિયાન ખેંચાણી છે? તો ઈસવીસન 1914ની સાલમાં ખેંચાઈ છે. સાહેબ કોને ખેંચી છે? મેકમોહને ખેંચી છે. ઓકે સાહેબ, મેકમોહન રેખા નામ પાડી દીધું. સાહેબ કોની વચ્ચે? ભારત અને ચીન વચ્ચે. પણ એ સમયે ભારત અને ચીન નહોતું, એ સમયે તિબેટ હતું અને તિબેટની સાથે ભારતનો ભાગ સ્વતંત્ર ભારત નહોતો, બ્રિટિશ ઇન્ડિયા હતું. કયું ઇન્ડિયા હતું? બ્રિટિશ ઇન્ડિયા. તો ભારત અને ચીનની વચ્ચે આ સરહદ ખેંચાયેલી છે. 3,488 જેટલા કિલોમીટરની સરહદ ધરાવે છે. સાહેબ કેટલા ભારતના રાજ્ય ચીન સાથે સરહદ બનાવે છે? તો ભારતના રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરીએ તો એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને 4 જેટલા રાજ્યો. સાહેબ પેલા મેપમાં બતાવી દો કયા કયા. અહીંયા લદ્દાખ આવે કે ન આવે? 1000% લદ્દાખ આવે છે. અહીંયા હિમાચલ પ્રદેશ આવે કે નહીં? આવે છે. અહીંયા ઉત્તરાખંડ આવે કે નહીં સાહેબ? આવે. અહીંયા સિક્કિમ આવે કે નહીં સાહેબ? આવે. અહીંયા અરુણાચલ પ્રદેશ આવે કે નહીં? આવે. તો આવે બધું ભાઈ. કઈ રીતના યાદ રાખશું? એક ભાઈ કે મારે ચીન જવું છે, પપ્પાએ 2 ધોલ મારી. મમ્મી કે કેમ મારો હો? કે પેલી એને ચીન જવું તો કે ભલે ને જતો કે 100 રૂપિયા આપો ને કે એમાં શું થઈ ગયું? એ કે ચીન જવું, ઓલો કોરોના આવ્યો ત્યાં દો કે બીજી 2 દો હે ને. એટલે ત્રીજા વ્યક્તિ આવીને કે ભાઈ શું કામ મારો છો? તો કે એને અહીં જવું છે. કે ક્યાં જવું? તો કે ચીન જવું છે. અહીં જવું છે. શું કીધું? લે એને અહીં જવું છે. ભાઈ કે બીજી મારો. બરાબર, બચારાને પપ્પાએ મારીને ખૂર બનાવી દીધો. બરાબર. લ નો મતલબ થશે લદ્દાખ, અનો મતલબ થશે અરુણાચલ પ્રદેશ, હનો મતલબ થશે હિમાચલ પ્રદેશ, જ એટલે જમ્મુ કાશ્મીર ન કરતા. આ ભૂગોળ દોષ છે. ગુજરાતી વાળા સાહેબને જો છંદ દોષ ને એવું આવે તો અમારો હું વાંક. અને સિક્કિમ છે. આટલા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે ચીનની સરહદ બનાવે. સાહેબ ચીન અને ભારત વચ્ચે તો સારા સંબંધો હશે. ચીનની જો કદાચ બીજી વાત કરીએ તો ચીનનું પાટનગર બેઇજિંગ છે, રાઈટ. અને જો કદાચ ચીનનું ચલણ પૂછે તો રેનબિનબી એવું ચીનનું ચલણ છે. પછી ચીનમાં બીજા કેવા પ્રશ્ન નીકળી શકે? ચીનમાં પ્રશ્ન નીકળી શકે ભારત અને ચીન વચ્ચેના વિવાદો. ભારત અને ચીન વચ્ચે કયા વિવાદો? ઘણા બધા વિવાદો છે. તમને ખ્યાલ છે ભારત અને ચીનમાં સૌથી પહેલો વિવાદ, સૌથી મોટો વિવાદ તો આ અક્ષાય ચીનનો છે. વિવાદમાં ઘણા બધા યુદ્ધો પણ આવે અને એ યુદ્ધ ઈસવીસન 1962નું યુદ્ધ છે, રાઈટ. ખોટી રીતના ચીન ભારત પર આક્રમણ કરી જાય છે અને ભારતનો ઘણો બધો ભાગ છે એ ઘણો બધો ભાગ લઈ જાય છે. ને એક રેખા ખેંચાય જેને LAC કહીએ છીએ. શું કહીએ છીએ? LAC, લાઇન ઓફ કંટ્રોલ. ત્યાં જ આપણને શું જોવા મળશે? ત્યાં જ આપણને જોવા મળશે અક્ષાય ચીનનો ભાગ. કયો ભાગ જોવા મળશે? અક્ષાય ચીનનો ભાગ, જે ભારત અને ચીન વચ્ચે વિવાદમાં છે આમ જોઈએ તો. બરાબર. આની સાથે સાથે છે સિલિગુડી કોરિડોર. સાહેબ સિલિગુડી કોરિડોર અને ચીન વચ્ચે વિવાદ શું? વિવાદ કઈ નથી, પણ પશ્ચિમ બંગાળમાં અહીંયા સિલિગુડી આવેલું છે. એ સિલિગુડી એટલે અહીંયા હવામ જોઈએ ને તો 22 કિલોમીટરનો જ તે નેરો પાસ છે. 22 કિલોમીટર જ તે. પછી બીજો દેશ ચાલુ થઈ જતો હોય છે. કઈ રીતના ભારતનું વિભાજન થયું ને એ જ ઘણી વખત આપણને નથી સમજાતું. અને આ જે 22 કિલોમીટરનું જે નેરો પાસ છે દોસ્તો, એમાં ચીનનો ભાગ ભૂટાનની અંદર આવી રીતના ચીન ઘૂસેલું છે. અહીંયા એક ચુંબી નામની ઘાટી આવે છે, ચુંબી વેલી આવે છે. એ ચુંબી વેલી છે ભૂતાનનો ભાગ. અને ચીન વારંવાર કહે છે કે અમને આટલું કાપ દો ખાલી. જો એ દેવાઈ જાય અને આ 22 કિલોમીટરનો તે ભાગ છે, એ ભાગ જો કબજે થઈ જાય ચીનથી તો આ 7 સિસ્ટર્સ છે ને એ રજડતી થઈ જાય. સાથે જે પૂર્વાંચલના રાજ્યો છે એ બધા જ ભારતથી વિખોટા થઈ જાય. અને એટલા માટે આ સિલિગુડી કોરિડોર, ચિકન નેક આવા નામોથી તમે કદાચ આને જાણતા હશો. અહીંયાથી પ્રશ્ન GPSCમાં લાસ્ટ ડિવાઇસમાં પૂછ્યું હતું કે 7 બહેનોમાં ન આવતું હોય એવું રાજ્ય કયું? તો એ હતું સિક્કિમ. બરાબર ને. 7 બહેનનો એકનો એક લોઇટકો ભાઈ કયો છે? એનું નામ છે સિક્કિમ. એનું નામ શું છે? એનું નામ છે સિક્કિમ. તો આટલું કંઈક આપણે યાદ રાખવાનું છે. સિલિગુડી કોરિડોર છે, એક સાઈડ તમે નેપાળ અને એક સાઈડ તમે બાંગ્લાદેશ જોવો છો, એની વચ્ચે સિલિગુડી આવેલું છે. અને આ સિલિગુડી, જલપાઈગુડી, આ ગુડી બધી આવે ને એ પશ્ચિમ બંગાળમાં આવે. ક્યાં આવે? પશ્ચિમ બંગાળમાં આપણને જોવા મળે. ચાલો બીજો સાહેબ કોઈ વિવાદ કે જે આપણે યાદ રાખવાનો હોય? બીજો વિવાદ છે કૈલાસ માનસરોવરનો વિવાદ. એ સાહેબ ક્યાં વિવાદ છે? જો કૈલાસ માનસરોવરનો વિવાદ કઈ રીતના હું તમને સમજાવું. પહેલા તો તિબેટ છે ને ભારતનો ભાગ હતો એક સમય, પછી તિબેટ એક અલગ દેશ બન્યો. એ તિબેટ ઉપર ભારતની આઝાદી બાદ કબજો કરી લીધો. કોને? ચીને કબજો કરી લીધો. અતિ મહત્વનું કહી શકાય એવું એક તીર્થ સ્થળ આવેલું છે
માનસરોવર. આ માનસરોવર, આ કૈલાસ માનસરોવર, એમાં જે આ કૈલાસ રેન્જ છે, આ કૈલાસ રેન્જ છે સાહેબ, આ એક નહીં અલગ અલગ ધર્મો, અલગ અલગ અનુયાયીઓ જે છે એનું ધર્મ સ્થળ છે. અહીંયા બૌદ્ધ ધર્મના લોકો બૌદ્ધ ધર્મની સાથે, હિન્દુ ધર્મના લોકો હિન્દુઇઝમની સાથે, ત્યાં બૌદ્ધ ધર્મનો એક ફાટો જેને આપણે બોન કહીએ છીએ, રાઈટ? તો એ બોન ધર્મ છે, જૈનિઝમ છે, આ બધાના ધર્મ સ્થળો અહીંયા આવેલા છે માનસરોવર તિબેટ. અને એ માનસરોવર તિબેટ જે ઉત્તરાખંડની સરહદથી આમ જોઈએ તો 100 કિલોમીટર થાય, અને એટલા જ માટે અહીંયા એક પાસ આવેલો છે, એનું નામ છે લીપુલેખ. આ લીપુલેખ નામના પાસથી કૈલાસ માનસરોવર જવાતું હોય છે. કૈલાસ ખાતે જ્યારે દર્શન કરવા લોકો જાય છે, કૈલાસ ખાતે જ્યારે લોકો દર્શન કરવા માટે જાય છે, ઘણી વખત આ ચીનવાળા આ પાસ છે, પાસને બંધ કરી દે છે, કૈલાસ માનસરોવરની યાત્રા રોકી નાખતા હોય છે. કોઈ વિવાદ થાય એટલે કૈલાસ માનસરોવરની યાત્રા રોકાઈ જતી હોય છે. ભગવાન શિવનું ઘર કહેવાય છે પરંપરાગત રીતના જોઈએ તો, અને આને પૃથ્વીનું કેન્દ્ર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ઘણા વિવાદો છે, એમાં એક એ વિવાદ છે, પછી ડોકલામનો વિવાદ છે. પછી ડોકલામની સાથે સાથે તમને ખ્યાલ છે કે લાસ્ટ ટાઈમ તે 2 વર્ષ થયા, 2 વર્ષ પહેલા ભારત અને ચીન વચ્ચે એક ક્લેશ થયો હતો. કઈ જગ્યાએ ક્લેશ થયો હતો? તો કે ગલવાન ઘાટી ઇન્સિડન્ટ. ગલવાન નામની એક નદી વહે છે, એ ગલવાન નામની નદી જે શ્યોક નામની નદીની સહાયક છે, શ્યોક સિંધુની સહાયક છે. આ ગલવાન નામની નદી છે ને, એ ગલવાન નામની નદીમાં આવેલી ગલવાનની ખીણ પર એક ઇન્સિડન્ટ બનેલો. પ્યોંગોત્સો નામનું લેક છે, એ પણ બંને વચ્ચે વિવાદમાં છે, આમ કહેવાય છે. તો ભારત અને ચીન વચ્ચે તો ઘણા બધા વિવાદ છે. એમ તો બ્રહ્મપુત્રનો વિવાદ ભારતે ઉપાડ્યો છે, કારણ કે બ્રહ્મપુત્ર નામની નદી પર આવી રીતના ફરીને આવે ને, ચીને અહીંયા 4 બંધ બાંધી દીધા. બોલો, આવી રીતના મારો અહીંયા 4 બંધ બાંધી દીધા. હે સમજો, હવે 4 બંધનું પાણી ક્યારેક ખુલ્લું મૂકી દે તોય આપણને તકલીફ થાય એમ છે, રાઈટ? તો વિવાદો ઘણા બધા છે. આશા રાખું જેટલા મારથી કવર થાય ને એટલા હું કવર કરું છું. કરંટ સાથે જોડાયેલી વાતો જોઈએ તો વધુ મજા આવતી હોય છે. ચલો, હવે આવ્યો એક દેશ જેનું નામ છે નાપાક પાકિસ્તાન. એને જોઈને જ તે કદાચ તમે જોઈ શકો કે કેવું સરસ એવું છે. આ પાકિસ્તાન ઈસવીસન 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા. સાહેબ ક્યારે બન્યું? 14મી ઓગસ્ટના દિવસે. 14મી ઓગસ્ટ ઈસવીસન 1947ના દિવસે એક દેશ બન્યો સાહેબ. એ દેશ અને ભારત નામનો દેશ બે એક સાથે અલગ થયા હતા. તમે જુઓ, ભારત ક્યાં છે ને પાકિસ્તાન ક્યાં છે. હજી આ ભીખ માંગે છે. ઓકે, ચલો. પાકિસ્તાન નામનો જે દેશ છે ભીખાઈ દેવા તૈયાર નથી. હમણાં IMF એને થોડા ઘણા પૈસા આપ્યા, એ પૈસાનો ઉપયોગ ક્યાં કર્યું? કંઈક 2000 કરોડ રૂપિયા તેને ક્યાં ખર્ચ્યા ખબર? ભારત કરતા ઊંચો ઝંડો લગાવવામાં. આમાં રહી જાય છે. ચલો, તો ઈસવીસન 1947મી 14મી ઓગસ્ટ 15મી ઓગસ્ટના દિવસે ભારત ઇન ધ મિડનાઇટ ઓફ આર્સ વર્લ્ડ વિલ સ્લીપ એન્ડ ઇન્ડિયા વિલ અવેક. આજે 2 તારીખ છે, 2 ઓગસ્ટે હું આ વિડીયો તમારી સમક્ષ મૂકું છું, રાઈટ? એટલે બહુ ઓછા દિવસો બાકી છે આપણા સ્વતંત્રતા દિવસને. તો 15મી ઓગસ્ટના દિવસે ભારત, જો યાદ કઈ રીતના રાખું, 14મા દિવસે પાકિસ્તાન, 15મા દિવસે ભારત, 15 તારીખે બહુ થાકી ગયા, 16 તારીખે રજા રાખી, અને 17 તારીખે એક રેખા ખેંચી. 17 તારીખે જે રેખા ખેંચી દોસ્તો, એ રેખાનું નામ શું છે? એ રેખાનું નામ રાખવામાં આવ્યું રેડ ક્લિફ રેખા. કઈ રેખા રાખવામાં આવ્યું? રેડ ક્લિફ રેખા. પ્રશ્ન પૂછાય, રેડ ક્લિફ રેખા કોની વચ્ચે છે સાહેબ? કોને ખેંચી હતી? તો કે સિરિલ રેડક્લિફ નામના વ્યક્તિએ ખેંચી હતી. ક્યારે ખેંચી હતી? 17મી ઓગસ્ટ ઈસવીસન 1947ની સાલમાં ખેંચી હતી. આ યાદ રાખવાનું છે. હવે સમજો, આખી વાત તમને સમજાવું. ભારત અને પાકિસ્તાન વચ્ચે શું થયું? પાકિસ્તાન જેવું છૂટું થાય ને એટલે ભારત પર આક્રમણ કરી દે. 3જા જ મહિને આક્રમણ કરે ઈસવીસન 1947માં. ભારતનો એક ભાગ, અભિન્ન અંગ જે જમ્મુ કાશ્મીર છે, એક સમય દરમિયાન એક અલગ પ્રિન્સલી સ્ટેટ હતું, એના પર આક્રમણ કરે છે. સરદાર વલ્લભભાઈ પટેલને વાત થાય છે. સરદાર વલ્લભભાઈ પટેલ કે મોકલી આપણે, ના પાડે ભાઈ, એવી રીતના ન મોકલાય, કેમ કે આ અલગ પ્રિન્સલી સ્ટેટ છે, એની ઉપર આક્રમણ કર્યું, ભારત પર નથી કર્યું. અને તમને ખ્યાલ હશે કે વિલીનીકરણ પત્ર ઉપર સાઇન થાય, ભારતનું સૈન્ય મુકાય એટલે ભલભલાને હેરાન કરી નાખે, ભલભલાના કપડા બગાડી નાખે, બરાબર? અને એ યુદ્ધ થયું, ધીમે ધીમે કરીને ખેંચતા હતા. હવે અમેરિકાના કહેવાથી ભારતે યુદ્ધ વિરામ કર્યું. યુદ્ધ વિરામ જ્યારે કરે ને, ત્યારે એ યુદ્ધ વિરામ લાઇનને એક કાલ્પનિક લાઇન હોય છે. હવે તમે માઇનકોર ના આવતા ચૂનો નો રેડી દે, પણ એક કાલ્પનિક લાઇન બને, અને સીઝ ફાયર લાઇન કહેવાય. ઘણી વાર સાંભળતા સીઝ ફાયર લાઇનનું ઉલ્લંઘન કર્યું, તો સીઝ ફાયર લાઇન ખેંચાણી, જેને આપણે આજે LOC ના નામે ઓળખીએ છીએ. લાઇન ઓફ કંટ્રોલના નામે આપણે ઓળખીએ છીએ. લાઇન ઓફ કંટ્રોલનો પશ્ચિમનો ભાગ છે, એને આપણે POK કહીએ છીએ, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. જ્યારે પાકિસ્તાનના લોકો શું કહે છે? પાકિસ્તાનના લોકો કહે છે આઝાદ કાશ્મીર. શું કહે છે? આઝાદ કાશ્મીર કહે છે, બરાબર? ચલો,
પાકિસ્તાનની જ વાત કરીએ તો પાકિસ્તાન સાથે ભારત 3,323 કિલોમીટરની સરહદ બનાવે છે. ભારતના કેટલા રાજ્ય, કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો? ગુજરાત નામનું રાજ્ય, હા સાહેબ, આપણે તે નસીબના મોરા છે. ત્યાંથી આગળ જઈએ તો રાજસ્થાન છે, ત્યાંથી આગળ જઈએ તો પંજાબ છે, પંજાબથી આગળ આવો તો અહીંયા આપણને જોવા મળશે જમ્મુ કાશ્મીર, રાઈટ. જમ્મુ કાશ્મીરથી ઉપર આવો તો આપણને જોવા મળશે લદ્દાખ. હમણાં જ તે પાકિસ્તાનમાં 3 દિવસ પહેલા 27 તારીખે જ્યાં સુધી 28 તારીખે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી એક બ્લાસ્ટ થયો. એ બ્લાસ્ટમાં 50 કરતા વધુ લોકો અવસાન પામ્યા, મૃત્યુ પામ્યા, રાઈટ. હવે એ લોકોએ શું કહેવા માંડ્યું ખબર? ભારતવાળા આતંકવાદ કરે. હવે આમાં કેવું છે, આતંકવાદીને તમે પાડો ને એટલે એ તમને જ ડસે. હવે એના ઉદાહરણો પાકિસ્તાન હવે ભોગવતું થઈ ગયું છે, બરાબર. પાકિસ્તાનમાં કોકના ઘર ખીચડી ચોટે ને તો એમ કે મોદીના કારણે ચોટી છે, એના કારણે જોઈએ, બાકી તો મારી ખીચડી ન ચોટ, ના નો જ ચોટે, નીચે ચમચી નાખી હતી. ખીચડી ચોટે એટલે શું કે ભાઈ ભારતે કર્યું છે. આપણે એમ કે આતંકવાદનો રાગ કોણ જપે? એ જપે. અને આપણને કે તમે રાગ જપો છો, એટલે આપણે પાકિસ્તાનને શું કહેવાનું? લે, રાગ જપો તમે, રાગ જપો છો તમે, અમને કહો છો કે અમે રાગ જપીએ છીએ. અમે રાગ જપતા નથી, રાઈટ. લ નો મતલબ શું થશે? લ નો મતલબ થશે લદ્દાખ. રા નો મતલબ રાજસ્થાન, ત્યારબાદ ગુજરાત, ત્યારબાદ પંજાબ. યાદ રહે કે નહીં સાહેબ? બહુ ઇઝીલી યાદ રહી જાય આ બધું. ઓકે સરજી, ડન. ચાલો, પંજાબ અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ કયું? જમ્મુ કાશ્મીર રહી ગયું હતું, એ લઈ લ્યો. સૌથી વધુ સરહદ ક્યાં? તો ભાઈ રાજસ્થાન સાથે. કોની સાથે છે? રાજસ્થાન સાથે છે. જો સરહદોની જ વાત થાય તો પંજાબ ખાતે તમને ખ્યાલ હશે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અટેરી બોર્ડર આવેલી છે, એટલે કે વાઘા બોર્ડર આવેલી છે, રાવી નામની નદીની બાજુમાં, બરાબર. એવી જ રીતના ગુજરાત છે તો ગુજરાતમાં પણ એક નળાબેટ ખાતે સીમા દર્શન કાર્યક્રમનું આયોજન થયું છે. અહીંયા પણ આપણે એક બોર્ડર જોઈએ છીએ. તો આટલા રાજ્ય અને આટલા કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે પાકિસ્તાન ભારત સાથે સરહદ બનાવે છે. પાકિસ્તાનની રાજધાની કઈ છે? ઇસ્લામાબાદ છે. ઈસવીસન 1947માં આ અલગ થયું છે. પાકિસ્તાનમાં જે વપરાતું ચલણ છે એ પાકિસ્તાની રૂપિયો છે, બરાબર. અલગ અલગ જે રેખાઓ છે, રેખાઓ પણ મેં તમને કહી દીધી. હવે ક્યાં જવું છે? હવે ભારત અને પાકિસ્તાનના વિવાદ તરફ જવું છે. સાહેબ, વિવાદો થયા, બહુ બધા થયા. ક્યારે? પહેલા તો ક્યારે યુદ્ધ કરી નાખ્યું? ઈસવીસન 1947માં. શું કર્યું આને? પીઓકે લઈ લીધું. ખાલી પીઓકે નો લઈ લીધું, પીઓકે સાથે સાથે દોસ્તો પીઓકે લઈ લીધું ને પછી આ ભાગ છે ને, બોલો, કોઈ ભિખારીએ ભીખ માગીને કોઈ વસ્તુ કોઈ બીજા ભિખારીને આપી, દાનમાં આપી. આ ભાગ છે ને, આ ભાગ માનશો નહીં તમે, એ ચીનને દાનમાં આપી દીધો, ચીનને ભેટ તરીકે આપ્યો. બોલો, આઝાદ કાશ્મીર અને ગિલગિટ બાલ્ટિસ્તાન જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરના બે ભાગો છે, રાઈટ. પણ ભારતની સંસદમાં એક ઠરાવ પસાર થયો ભાઈ ઈસવીસન 1994માં કે આ ભાગ ભારતનો અભિન્ન અંગ છે ને, આને અમે લેશું. જ્યારે ત્યારે જેદી તેદી લેશું ને. એટલા જ માટે આજે સંસદમાં જ્યારે પણ ચર્ચા થાય એટલે ઉગ્ર બનતા હોય છે લોકો. હમણાં તે મોટા ભાઈની તમે એક સ્પીચ સાંભળી છે 1 વર્ષ પહેલા કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર के बारे, अरे उग्र नहीं, जान दे देंगे इसके लिए, समझाય છે. તો આ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર યાદ રાખજો. સંસદમાં ઈસવીસન 1994ની સાલમાં ઠરાવ પસાર થયો હતો કે આ ઇન્ટિગ્રેટેડ પાર્ટ ઓફ ઇન્ડિયા છે, આને આપણે બહુ જલ્દી લેશું. ભારતનું સૌથી ઊંચું શિખર કેટું છે ને, એ પણ અહીંયા જ જોવા મળે, ગોડવિન ઓસ્ટિન, જેની ઊંચાઈ 8611 મીટર છે. ઓકે સાહેબ. બીજું, ફરી એક વખત આવ્યો ઉલ્લીને આવ્યો છે ને, આપણે ઉલ્લીને માર્યો છે. ભારત અને પાકિસ્તાનનું ઘમાસાણ યુદ્ધ થયું. વિશ્વયુદ્ધ પછી જો કોઈ મોટું યુદ્ધ થયું હોય ને તો આ યુદ્ધ હતું. બાપરે, એટલું મોટું યુદ્ધ થયું હતું. અને આ યુદ્ધમાં એક સાઈડ ભારત હતું ને એક સાઈડ કોણ હતું? એક સાઈડ પાકિસ્તાન હતું ભાઈ. સમજો, ભારત અને પાકિસ્તાનનું ઘમાસાણ યુદ્ધ, ધબાધબ. અમેરિકાએ ઘણી બધી વોર્નિંગો આપી. ભારતના 71નું યુદ્ધ અને 65ના યુદ્ધમાં અમેરિકા ભારતના પક્ષે નથી રહ્યું. અમેરિકાએ તો એની પંડીબી મોકલી દીધી, આવી લાઈનમાં ગોઠવી નાખી. આયનકોરથી જે યુરોપિયન કન્ટ્રીઝ આપણે જેના પર ભરોસો નથી કરતા ને એના ફાઇટર્સ અહીં મૂકી દીધા હતા. અને સમજો, તમે ઘણી વખત ઓલી રીલ જોઈ છે, ભાગ 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 તેરા બાપ આયા. એવી જ રીતના ખાલી અહીંથી રશિયાએ પોતાની પંડુબી નાખી હતી, સબમરીન નાખી હતી, આવી રીતના ખાલી ડોકું જ કાઢે છે આમ. બોલો, કેની કોરાવા દઉં? અને એમ કીધું તું તમે ખાલી ભારતના એક વિસ્તાર ઉપર ખાલી કાંકરો નાખીને બતાવો. યુરોપિયન કન્ટ્રીને કહી દીધું ભાઈ જ્યાં આપણી સરહદો બને છે ને ત્યાં બધું ગોઠવીને જ આવ્યો છે. એટલા માટે ભારત હર હંમેશ રશિયા છે, એ રશિયાની કદર કરે છે. એટલા માટે ભારત અને રશિયા, પુતિન અને ભારતના સંબંધો સારા છે. ચલો આગળ જશું આપણે. 1965નું યુદ્ધ. ભારતના પ્રધાનમંત્રી કોણ હતા? તો કે લાલ બહાદુર શાસ્ત્રી હતા.
લાલ બહાદુર શાસ્ત્રી હતા, એમના સમય દરમિયાન એક યુદ્ધ થાય છે. આ યુદ્ધ પણ ઘમાસાણ યુદ્ધ હતું. બરાબર, આમાં ભારત જીતે છે, પણ કઈ રીતના તાશ્કંદ કરારમાં ભારતે જીતેલો ભાગ એમને હોંપાઈ જાય ને આપણે જીતેલો જે ઈ લોકો જીતી ગયા હતા અવૈધ રીતના લઈ ગયા હતા એનો કોઈ ફેસલો જ ન આવ્યો. ફરી એક વખત 1971 યુદ્ધ થયું. દોસ્તો, આ બધા યુદ્ધો, જેટલા યુદ્ધો થયા ને એ યુદ્ધોના કોઈ નામ રાખવામાં આવ્યા હતા. રાઈટ, નામ રાખવામાં આવ્યા હતા. જેમ કે ભારત અને પાકિસ્તાનનું 1965 યુદ્ધ થયું ને, એમાં ઓપરેશન જિબ્રાલ્ટર કરવામાં આવ્યું હતું. ઓપરેશન જિબ્રાલ્ટર કરવામાં. જ્યારે મુક્તિ વાહિની કરીને એક ઓપરેશન થયું હતું 1971 સાલમાં ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં. કયું હતું? મુક્તિ વાહિની. રાઈટ. હવે આવે છે ફરી એક વખત ઈસવીસન 1991 યુદ્ધ. આને આપણે કારગિલનું યુદ્ધ કહીએ છીએ દોસ્તો. આ જ કારગિલનું યુદ્ધ કે જે જગ્યા પર જે ઓપરેશન થયું એ ઓપરેશનને આપણે ઓપરેશન વિજયના નામે ઓળખીએ છીએ. એના ઉપરથી એક મૂવી પણ બને છે, શેરશાહ. અને તમને ખ્યાલ છે કે જે એક્ટર અને એક્ટ્રેસ જેને પાર્ટ પ્લે કર્યો હતો આમાં, એ લગ્ન સંબંધથી પણ જોડાય છે. એવું નહીં પૂછાય કે લગ્ન કાંઈ નક્કી નહીં ભાઈ, પૂછાય. હમણાં ન પૂછાણું અનુષ્કાબેનના ઘરવાળાનું નામ હો. તો ઓપરેશન વિજય યાદ રાખજો. કારગિલ સાથે મુક્તિ વાહિની 1971, લાલ બહાદુર શાસ્ત્રી જિબ્રાલ્ટર ઈસવીસન 1965. આટલું તમારે યાદ રાખવાનું છે. તો આ બધા વિવાદો છે. રાઈટ, આ બધા જેટલા મેં કીધા વિવાદો છે. અહીંયા તે આપણને સિયાચીન જોવા મળશે, જે ટ્રાન્સ હિમાલયમાં આવેલું છે, જે બર્ફીલો ભાગ છે. 57,700 સ્ક્વેર મીટરની ઊંચાઈ પર છે. એટલે 5 કિલોમીટર ને 700 મીટરની ઊંચાઈ પર છે. 72 કિલોમીટર તો એની લંબાઈ છે. 2 થી 3 કિલોમીટર પહોળું છે. અને વિશ્વનું સૌથી ઊંચું બેટલફિલ્ડ માનવામાં આવે છે એવું સિયાચીન પણ આપણને અહીંયા જોવા મળશે. ઘણી બધી ક્રીકો છે, ઘણા બધા સાંકડા નદી નાળાઓ છે. એ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદમાં આવેલું એક સિરક્રીક અહીંયા છે, જેના 96 કિલોમીટરના મુખનો વિવાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે છે. પાકિસ્તાન વાળા એમ કહે છે કે અમારું, ભારત વાળા એમ કહે છે કે અમારું. આમ જોઈએ તો આમાં માછલી ઉત્પાદનની સાથે મીઠું અને પેટ્રોલિયમ, બસ આ સારી એવી માત્રામાં મળી શકે એવી આશાઓ છે. એટલા માટે બંને એકબીજાનો છેડો મૂકતા નથી. ચલો, તો ભારત અને પાકિસ્તાનમાં આટલું યાદ રાખજો. શબાઝ શરીફ આજે એના મુખ્ય પ્રધાન છે, એટલે કે પ્રધાનમંત્રી છે. ભારત અને નેપાળના સંબંધ છે ને, આમ જોઈએ તો શાંતિ ભર્યા હતા. પરંતુ જો એટલે જ તે કહે છે, ઘણી વખત તમારા મમ્મી પપ્પા તમને કહેતા હોય ઓલા ભેગું ન જાય, સારું કહેતા હોય ને સાચું કહેતા હોય. જેની ભેગું રહ્યો ને એના ઇન્ફ્લુઅન્સમાં તમે આવો. આ ચાઇના ભેગું રહેવા માંડ્યું, ચાઇનાના ઇન્ફ્લુઅન્સમાં આવી ગયું હતું. ખાસ કરીને કેપી ઓલી કરીને, ખડક પ્રસાદ સિંહ ઓલી કરીને, જેના એના પ્રધાન હતા, ત્યારે ચીનના ઇન્ફ્લુઅન્સમાં આવીને ભારત વિરુદ્ધ ઘણી બધી વાતો કરી હતી. ચોથા નંબરનો એવો દેશ કે ભારત સાથે સરહદ બનાવતો હોય. સાહેબ, કેટલા કિલોમીટરની સરહદ બનાવે છે? તો કે 1751 કિલોમીટરની સરહદ બને. સરહદનું કોઈ નામ નહીં. કોઈ સરહદ છે? કાંઈ છે નહીં. લે, એવું તો હા, એવું. કેટલા રાજ્ય સાથે? 4 રાજ્ય. કયા? યુકે એટલે ઉત્તરાખંડ, યુપી, બિહાર અને પશ્ચિમ બંગાળ. ઉત્તરાખંડ, યુપી, બિહાર અને પશ્ચિમ બંગાળ. આને યાદ કઈ રીતના રાખશું? અને સિક્કિમ. આને યાદ કઈ રીતના રાખશું? આને એવી રીતના યાદ રાખશું, ઉસ્ક્વેર બંસી બ. શું કહેશું? ઉસ્ક્વેર બંસી બ. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કિમ અને પશ્ચિમ બંગાળ. કેટલા રાજ્ય? 4 નહીં થાય. કેટલા થશે? 5 થશે. રાઈટ, 5 રાજ્ય સાથે આ સરહદ બનાવે છે. જે સરહદ છે એ ખુલ્લી છે. રાજધાની એની કાઠમંડુ છે. નેપાળી રૂપિયો એ ચલણમાં લેતા હોય છે. ભારત અને નેપાળ વચ્ચે વિવાદો ખરા? આની સાથે ઘણા બધા વિવાદ છે. આ વિવાદમાં સૌથી પહેલા કાલાપાની વિવાદ છે. રાઈટ, કાલી નદી, અને જેને શારદાના નામે પણ ઓળખવામાં આવે છે, જેને મહાકાલીના નામે પણ ઓળખવામાં આવે, જે ભારત અને નેપાળની સરહદ બનાવે, ગંગાની સહાયક છે, એનો વિવાદ છે. પછી છે કોસી નદીનો વિવાદ. કઈ નદીનો વિવાદ છે? કોસી નદીનો વિવાદ. કેમ કે એની ઉપર બેરેજ બનાવીને થોડીક તકલીફ હતી. બરાબર, આવા વિવાદો ભારત અને નેપાળ વચ્ચે છે. હજી એક પાછો વિવાદ હમણાં ચર્ચામાં આવ્યો હતો, તમને ખ્યાલ હશે, અને એ વિવાદ હતો લુંબિનીનો. લુંબિની નેપાળમાં જ છે. આપણે જયારે ભણીએ ત્યારે નેપાળ જ કહીશ. નેપાળ અને બિહારની સરહદ પર લુંબિની નામની જગ્યા છે, જે જગ્યા પર ભગવાન બુદ્ધનો જન્મ થયો. હવે બન્યું શું કે સંસદ ભવનના નવા ઇનોગ્રેશન સમય દરમિયાન આ લુંબિની છે, એ લુંબિનીને ભારતમાં બતાવવામાં આવ્યું હતું. પણ એ નો સમજ્યા પછી મેપ નું મોકલું, બધું મોકલું, આમાં આવી રીતના હાથ બાર ને બધું મોકલું આપણે, કે આમાં આવી રીતના છે. આ અશોક રામનો રાજા હતો ને, ત્યારે એના જે સીમાડા હતા ને, એ અમે ખાલી દીધા છે. સમજાઈ ગયું? આ તો ગ્રેટ અશોકાની અમે વાત કરી રહ્યા છીએ. બધું લઈને ચિંતા કરતા નહીં તમતા. બરાબર, તમારે અહીંયા જવાનું છે. મંચુરિયન ડ્રાય, મંચુરિયન ગ્રેવી તમારા જ હાથથી બનેલા સૂપને અમે પીવાના, ચિંતા કરતા નહીં. એટલે ભારત અને નેપાળનો વિવાદ પછી
થોડો ખરખો થઈ ગયો, વાંધો ન આવ્યો. હવે એવું ભારત અને મ્યાનમાર. તો ભારત અને મ્યાનમાર કંઈક આવી રીતના છે. અહીંયા હિમાલય છે, બરાબર. હિમાલય જે ભારત અને મ્યાનમારની સરહદ બનાવે છે, એમાં અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ જેવા રાજ્ય ભારત અને નેપાળની સરહદે છે. મ્યાનમારની સરહદે છે. સાહેબ, મ્યાનમાર નામનો દેશ છે, એ મ્યાનમાર નામનો દેશ, આ મ્યાનમાર નામના દેશ સાથે કેટલા રાજ્ય સરહદ બનાવે? 4. કેટલા નંબરનો દેશ? 5મા નંબરનો દેશ, વધુ જો કિલોમીટરની દ્રષ્ટિએ જોઈએ તો. આનું જૂનું નામ શું છે? આનું જૂનું નામ છે બર્મા. મ્યાનમારને કહેવાય છે દક્ષિણ પૂર્વ એશિયાનો દરવાજો. દક્ષિણ પૂર્વ એશિયાનો દરવાજો. આ પ્રશ્ન પૂછાઈ શકે. તો એ કયું છે મ્યાનમાર. મ્યાનમારમાં કોનું શાસન છે? આર્મીનું શાસન છે. પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, કિચન કેબિનેટ ને બધાને છેલ્લા 3-4 વર્ષથી જેલમાં પૂર્યા, બધા લૂડો રમે છે. એટલે કહીએ છીએ કે સૌથી સારો દેશ કયો? તો કે ભારત. આજુબાજુના બધા તમે દેશોને લઈ લીજો, है कि वंदन की धरती है, अभिनंदन की धरती है, तर्पण की धरती है, अर्पण की धरती है. इसका कंकर कंकर हमारे लिए शंकर है, इसकी नदियां नदियां हमारे लिए गंगा है. हम जिएंगे तो इस भारत के लिए, मरेंगे तो इस भारत के लिए, मरने के बाद भी गंगा नदी में बहती हस्तियां को कोई कान दे के सुनेगा तो एक ही आवाज सुनाई देगी, भारत माता की जय. भारत शासन, भारत सरकार अधिनियम ईस्वीसन 1935 ईस्वीसन 1937 अंतर्गत म्यानमार है, म्यानमार भारत थी अलग थाय छे. साहब, म्यानमार साथे भारतना कोई विवाद आम जोईए ने तो म्यानमार मांथी कोई तमे विवाद नहीं गोती सको, पण रोहिंग्या मुस्लिमो, आ रोहिंग्या मुस्लिमो छे ने एनी घूसणखोरी बहु थती, अने आ रोहिंग्या मुस्लिमोनी घूसणखोरी रोकवा माटे भारते एक ऑपरेशन चलाव्युं हतुं, अने एनुं नाम हतुं ऑपरेशन यमराज. शुं नाम हतुं? ऑपरेशन यमराज. भूका जे आवे ने उडाડી દેવાના સીધા, બરાબર. તો ઓપરેશન યમરાજ ચલાવ્યું. તો આજે પણ ઘણા બધા રોહિંગ્યા મુસ્લિમો આજે ભારતની ધરતી પર અવૈધ રીતના ઘૂસી અને રહેતા આપણને જોવા મળે છે. સાહેબ, બીજું કઈ? હા, આ ભારત અને મ્યાનમાર વચ્ચે આમ જોઈએ તો 2 મુખ્ય પાસ આવેલા છે, દર્રા આવેલા છે. એકનું નામ છે દીફુ અને એકનું નામ છે તિજ્જુ. રાઈટ, આટલું યાદ રાખજો બસ. મ્યાનમારમાં આટલું તમારે યાદ રાખવાનું છે. મ્યાનમાર સાથે હજી એક વિવાદ છે. મ્યાનમાર સાથે વિવાદ એટલે આ કોકો નામનો ઇઝલેન્ડ. આ કોકો નામનો ઇઝલેન્ડ જવાહરલાલ નહેરુ એવું કહેવાય છે કે ભાઈ મ્યાનમારને આપેલો. અને આ કોકો નામનો ઇઝલેન્ડ અત્યારે કોના હસ્તગત છે દોસ્તો? તો ચાઇના હસ્તગત છે. અને ચાઇનાએ શું કરેલું છે અહીંયા? તો ચાઇનાએ આ જે કોકો નામનો ઇઝલેન્ડ છે એ જગ્યા પર એનો કોઈ સિક્રેટલી ભારત પર નજર રાખી શકે એવા બધા યંત્રોને બધા અહીંયા તૈનાત કર્યા છે. એટલા માટે આપણે એમ કીધું કે અમે તમને દીધું તો તમે કોકને દઈ દીધું. આવું કરવાનું હાવ ડન. આરાકાન યોમા શ્રેણી ભારત અને મ્યાનમારને અલગ કરે. હવે આવ્યું લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ભૂટાન. સેકન્ડ લાસ્ટ. ભૂટાન આમ જોઈએ તો ભારતનો સારો એવો મિત્ર દેશ છે. કારણ કે જો ભૂટાન એ ચુંબીવેલીનો વિસ્તાર કદાચ ચીનને આપી દે, ભારતને ઘણી તકલીફ થાય. નાનકડો એવો હોવા છતાં કલેજુ કાળજા જેવું રાખજો કે ને તો એ ભૂતાનને તે સંબોધીને આપણે કહી શકીએ. ભારત અને ભૂતાન વચ્ચે બૃહદ હિમાલય સરહદ બનાવે, એટલે કે મહા હિમાલય સરહદ બનાવે. 715 કિલોમીટરની સરહદ છે. અને કેટલા રાજ્ય સાથે? 4 રાજ્ય સાથે. કયા કયા રાજ્ય છે? અસમ, અસમની સાથે સાથે અરુણાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશની સાથે સાથે સિક્કિમ, અને સિક્કિમની સાથે સાથે પશ્ચિમ બંગાળ. સાહેબ બતાવવો જોઈએ. આ સિક્કિમ છે, આ અરુણાચલ પ્રદેશ છે, અહીંયા પશ્ચિમ બંગાળ છે અને અહીંયા અસમ છે. ઓકે, આ 4 રાજ્યો સરહદ બનાવે છે. કોઈ ખાસ એવા ભારત અને ભૂતાન વચ્ચે કોઈ વિવાદ નથી. ઈસવીસન 1949માં મૈત્રીપૂર્ણ સંબંધો ભારત અને ભૂટાનની વચ્ચે સ્થાપિત થાય છે. અને એ જ મૈત્રીપૂર્ણ સંબંધો આજે પણ આપણે જોઈએ છીએ. કાયમી શાંતિ મિત્રતાના નામથી આપણે એ મૈત્રી સંબંધો કર્યા હતા, બરાબર. ટોટલ આમ જોઈએ તો સરહદનું નામ, કોઈ સરહદ ખરી? તો સરહદ છે આંતરરાષ્ટ્રીય સરહદ. અહીંયા એક નાનકડી ભૂલ છે, 699 આવશે. 699, 700 પૂરા નથી, 699 છે. તો આ સાહેબ શું હતું? 715 શું હતું? કે ચીનનો જે ભાગ છે એ ચીન આશરે 715 જેટલો સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર છે. એ ભૂટાનના ક્ષેત્ર પર પોતાનો દાવો પેશ કરે છે કે આ ભાગ અમારો છે. ઈ માર લેવું હતું, વિવાદમાં લેવું, પણ ચીન સાથેનો એનો વિવાદ હતો. ડન. ઈસવીસન 1973 થી લઈને 84 ભારત અને ભૂટાન છે એ ભૂટાન વચ્ચે
ઘણા મૈત્રી સંબંધો જે છે, મૈત્રી સંબંધો કે ને કે ભાઈ ઘણા બધા ટોક્સ થતા હોય, ટોક્સ થયા. SSB છે એ ભારત અને ભૂટાનનું ની સરહદે ભારતનું રક્ષા કરતું સૈન્ય દળ છે, રાઈટ. ભૂટાનની રાજધાની થિમ્પુ છે. પછી ભારતીય રૂપિયો અને ભૂતાનીઝ નગટ્રમ કરીને એનું એક ચલણ છે, એ ચલણ ત્યાં અસ્તિત્વમાં છે. તો ભૂટાન સાથે મૈત્રી ભર્યા સંબંધ છે. અને ભૂટાન એક એવો દેશ છે કે જે પ્રકૃતિને વરેલો દેશ છે અને પ્રકૃતિની પૂજા કરનારો દેશ છે. ત્યાં બાળકનો જન્મ થાય ને તો 1000, 10,000, 5,000, 20,000 એવા વૃક્ષો વાવે. અને આપણે હેપી બર્થડે ટુ યુ કરે. અફઘાનિસ્તાન અને ભારત સાથેની સરહદની વાત કરીએ તો સૌથી નાની સરહદ જો કોઈ હોય તો એ કોની છે? અફઘાનિસ્તાન અને ભારતની. કેટલા કિલોમીટરની? 106 કિલોમીટર. 106 કિલોમીટરની સાથે સાથે ક્યાંક તમે એવું વાંચો, કદાચ એવું વાંચો કે ભાઈ 106 નહીં સાહેબ, ઘણી જગ્યાએ એવું લખેલું છે 80 કિલોમીટર. તો 80 કિલોમીટર એ સાચું જ છે. વિવાદિત ભાગ હોય ને એને બાદ કરતા 106 અને 80 કિલોમીટરની સરહદ બને છે. સાહેબ કઈ રેખા ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ બનાવે તો એનું નામ છે ડુરન રેખા. કઈ રેખા છે? ડુરન રેખા. ઓકે સાહેબ, ક્યારે ખેંચાણી હતી ડુરન રેખા? ઈસવીસન 1893 સાલમાં, ઇન ધ યર ઓફ 1893. સાહેબ કોણે ખેંચી હતી આ રેખા? કોને ખેંચી હતી? ડુરન્ડે ખેંચી હતી, એટલે એનું નામ પડ્યું ડુરન રેખા. બરાબર. સાહેબ અફઘાનિસ્તાન ભારતના કેટલા રાજ્ય સાથે? એકય નહીં. કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ? એક. કયો કેન્દ્ર શાસિત પ્રદેશ? એનું નામ છે લદ્દાખ. કયો કેન્દ્ર શાસિત પ્રદેશ છે? લદ્દાખ નામના કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે સરહદ બનાવે છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ છે. અફઘાનિસ્તાનમાં અફઘાની ચલણ અસ્તિત્વમાં છે અને આજે તાલિબાનનું શાસન ત્યાં આપણને જોવા મળે છે, જેને ભારત આમ જોઈએ તો માનવતાની દ્રષ્ટિએ ઘઉં ને ઘણા બધા અનાજ જે છે અનાજ પ્રોવાઈડ કરે છે. પછી એ કયા રસ્તેથી જશે એની ઘણી બધી તકલીફો. ક્યાંક તમે આ ઇન્ટરનેશનલ રિલેશનને જાણતા હોય તો ક્યાંક ભણ્યું હશે. પાકિસ્તાની ટ્રકને રોકે છે, નહીં જવા દઈએ, પરમિશન આપે નથી આપતું. ફરી એક વખત ચાબહાર પોર્ટ જે છે, ચાબહાર પોર્ટ ફરી એક વખત સંબંધો છે, સંબંધો સુધર્યા છે. તો એ ચાબહારથી ફરી એક વખત અફઘાનિસ્તાન સુધી ભારતના ઘઉં પહોંચશે એવું કહેવાય છે. તો અત્યારે જે વાત કરી ભારત બેઝિક હતી. હજી તો ઘણું બધું જેટલું જાણીએ ને એટલું ઓછું છે. ભારત ત્રણ મોટા અખાતો ધરાવતો દેશ છે, જેમાં કચ્છનો અખાત, ખંભાતનો અખાત અને મન્નારનો અખાતનો સમાવેશ છે. ભારત બે કે ત્રણ મોટી વોટર બોડી ધરાવે છે, અરબ સાગર, ત્યારબાદ બંગાળની ખાડી અને નીચે હિન્દ મહાસાગર, રાઈટ. પછી શ્રીલંકા છે, તો શ્રીલંકા પાલ્કની સામુદ્રધુની ખતમ થાય એટલે શ્રીલંકા સ્ટાર્ટ થઈ જાય. ભારતથી સૌથી નજીકમાં આવેલો જો કોઈ દેશ હોય, દરિયાઈ દેશ હોય તો એ ઇન્ડોનેશિયા છે. અને ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા ન્યૂઝમાં છે, એટલે કદાચ યાદ રાખજો કે એ ડૂબી ગઈ છે, પોતાની રાજધાની ચેન્જ કરી છે. નજદીકનો દેશ કદાચ તમને પૂછી નાખે. બરાબર. શ્રીલંકા છે, શ્રીલંકાની સાથે સાથે માલદીવ છે. આ બધા દરિયાઈ સરહદ ધરાવતા દેશો છે. હવે આપણે ભૂપૃષ્ઠ તરફ આગેકૂચ કરવી છે અને કદમ અસ્થિર હોય અને રસ્તો નથી મળતો, અડગમનના મુસાફિરને હિમાલય નથી મળતો, એક વખત શેર કરી દો એટલે હું આગળ ચાલું.